જય સચિદાનંદ સુભાઈ, અનમ્યુટ કરજો. જય સચિદાનંદ સાહેબ. હલો, સંભળાય છે? હા, જય સચિદાનંદ. ત્રિમંત્ર ફોલો કરજો. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયામ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચનમુખારો, એસો પંચનમુક્કારો, સવ પાવક પ્રણાસનો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશેમ, મંગલાણ ચ સવ્વેસીમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, પરેશાનંદી આવે ત્યાં સુધી. હા, કરું તો તમારે. આપે દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપે હમણાં એક વખત વારેલી સંઘમાં, સંઘમાં અસંગ, એટલે એમાં કઈક એવી વાત આવે છે કે ફાઇલ 1 ક્યારે મન વચન કાયાની અવસ્થાથી મુક્ત રહી શકે નહીં. તે તો ઇનબિલ્ટ તેની સાથે સંકળાયેલો જ છે. શું સંભળાયેલો છે? ઇનબિલ્ટ તેની સાથે સંકળાયેલો જ છે. ફાઇલ 1 ક્યારેય હસમુખ ક્યારેય મન વચન કાયાની અવસ્થાથી મુક્ત રહી શકે નહીં. તે તો ઇનબિલ્ટ તેની સાથે સંકળાયેલો જ છે. મારે કે જાગૃત અહંકારે મુક્ત રહેવાનું છે. પછી આગળ એક એવી વાત હતી, એમાં જ એ જ રેફરન્સમાં નિશ્ચય અને વ્યવહાર, રિયલ અને રિલેટિવ હંમેશા સાથે જ હોય. વ્યવહાર ક્યારેય નિશ્ચય ન બની જવો જોઈએ અને નિશ્ચય ક્યારેય વ્યવહાર ન બની જવો. શું વ્યવહાર? વ્યવહાર ક્યારેય નિશ્ચય ન બની જવો જોઈએ. વ્યવહાર તો નિશ્ચય બનતો જ નથી. અને નિશ્ચય ક્યારેય વ્યવહાર ન બને. સ્વભાવથી નિશ્ચય નિશ્ચય જ છે. બરાબર. પણ આ વચ્ચેની સ્થિતિની અજાગૃતિના કારણે આવું અનુભવમાં આવે છે. બરાબર. આપણે કહીએ ને, ભાઈઓને બહુ ફરક નથી પડતો. બહેનોના લગ્ન થયા પછી એ સાસરે જાય ને તો શરૂઆતમાં સાસુ એમને પોતાનું લાગે નહીં. એને જ યાદ આવ્યા કરે. પપ્પા યાદ આવે, ઘર યાદ આવે, બેનપણીઓ યાદ આવે. આ ઘરમાં મારું કોઈ છે જ નહીં એમ કરીને. અને એક છે જેને માન્યા છે મારા, એ બધાના થઈ ગયા છે. બરાબર. ખ્યાલ આવ્યો? હાજી. એટલે લગ્ન થઈ ગયા છે, સાસરે આવી ગયા છે, પિયરની માયા હજી પજવે છે. કારણ કે અહીંયા ધામો નાખ્યો નથી, કમ્પલસરી આયા છે. કમ્પલસરી આવ્યા છે. ને અહીંયા આપણે કૃપાથી આયા છે. વાહ વાહ, આપણે કૃપાથી આવ્યા છે. આપણે કૃપાથી થયેલા છે અને થયેલા છે. વાહ વાહ. શંકા નથી. કારણ કે
પૂરા નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું કરીને એ થયેલું છે. દાદા કઈ કૃપાથી થયેલું છે એટલે તમને રહેતું નથી. કારણ કે તમારા હિસાબ જે બધા ચિકાસવાળા છે ને એ શુદ્ધાત્મા પર જાણે સૂર્ય પર વાદળા ઘેરાઈ જાય ને એવી રીતે એ માન્યતાની બધી ભૂલો જે બાકી છે હજી બ્લન્ડર કાઢી આપી, કૃપાથી કાઢી આપી. અને આવ્યા જે ભૂલ સ્વરૂપે રહેલી છે બધી માન્યતાઓ એ સૂર્યનારાયણ ઉદય થયા પછી પણ એટલે પ્રગટ થયા પછી પણ હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું થયા પછી પણ આવું થાય છે. એટલે બધા જે આ પોતાની હુંની સ્થિતિ છે ને વચગાળાની પામેલા છે પરમાત્મા પદ, બરાબર, પણ હજી આ ભૂલોનો ભાર રહેલો છે. ભૂલોનો ભાર કારણ કે એને ઉકેલેલો નથી. બરાબર, ભ્રાંતિનો ભાગ કૃપાથી ઉકેલાઈ ગયો. કૃપાથી ભ્રાંતિનો ભાગ, બરાબર. હા, અને ભૂલોનો ભાગ હવે પુરુષાર્થથી જાય. એ પુરુષાર્થ થઈ જાય, બરાબર. એટલે હવે આપણે આપણા ભાગનો પુરુષાર્થ રહ્યો. શું જયારે સંજોગ આવે ડિસ્ચાર્જ અહંકારનો ભાગ ભજવે, મારાપણું કરાવે, બરાબર, ત્યારે આપણે મારું શું, હું કોણ, મારું શું એ પાકું કરી લેવાનું છે. બરાબર છે. કૃપાની પ્રતીતિ છે. કૃપાની પ્રતીતિ છે, બરાબર. એ કૃપાની પ્રતીતિ આપણે સમજવા માટે એને કહીએ કે કોઈ પૂછે તમે કોણ, તો આપણે ખાતરીપૂર્વક નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. બરાબર, બરાબર. પણ એમને હાજર ના થાય, બરાબર. ઉદયનો ધક્કો જે ચિકાસ વાળો છે, મારાપણા વાળો છે, એ દાદાએ પોતાનો ઉકેલી દીધો. એટલે એમના માટે એમ કહેવાય કે એમને આઈ માઇનસ માય પરમાત્મા થયું. બરાબર, સંગમાં અસંગ. આઈ માઇનસ માય મારાપણું ગયું એટલે બરાબર. એમને એ થયું. હવે આપણે આ મારાપણાનો ડિસ્ચાર્જ અહંકાર અને એની અસરો માંથી નીકળવાનું રહ્યું. બરાબર છે. હવે એમાંથી જેમ જેમ આપણે નીકળીએ બરાબર, એટલે જેમ વાદળા ખસતા જાય, કેનાથી ખસે તો જ્ઞાનથી, એટલે આજ્ઞાની હવાથી વાદળા ખસે અને પછી સંગમાં અસંગનો અનુભવ થાય. અસંગ તો છે જ પોતે, પણ અનુભવ નથી, પણ એનો સ્વાદ આવતો નથી મારાપણાની ચિકાસના લીધે. ચિકાસના હિસાબે છું, બરાબર છે. એટલે હવે જેમ જેમ મારાપણાનો ઉકેલ લાવતા જાય ને એ મારું કરીને બોલે હસમુખભાઈ, તો તમારે સમજી જવાનું કે કોની વાત કરે છે. હા, બરાબર છે, બરાબર. બોલે ભલે પણ સમજી જવું પડે, બરાબર છે. બોલે તો બોલશે ને, કારણ કે એવી રીતનું રેકોર્ડ થયેલું છે. રેકોર્ડ છે ને વ્યવહાર છે, એટલે બોલે તો ખરા, બરાબર છે. નહીં, રેકોર્ડ થયેલું છે. મુદ્દો રેકોર્ડ થયેલું છે. રેકોર્ડ થયેલું છે, બરાબર છે. વાણી તો રેકોર્ડ જ છે. રેકોર્ડ જ છે, બરાબર. એકદમ. પછી વ્યવહારમાં ઔપચારિક બોલે કે બોલાય, બરાબર, એ રેકોર્ડ જ બોલે છે. બરાબર. પણ એ રેકોર્ડ કેવી છે? સેકન્ડ ડિસ્ચાર્જ વાળી છે. આજની તમારી જાગૃતિ હેન્ડલ મારો ને તો આખી બીના બદલાઈ જાય. પણ પેલા કે ટેપ રેકોર્ડ નો મતલબ અહીંયા રહેલો છે કે આજે તમારો નિશ્ચય ફરી જાય, આજે જાગૃત થઈ જાવ ને તો તમને પેલું પજવી શકે નહીં. બરાબર. આ શાંતિ દાદા કહે કે મને સંભળાતું નથી. એમ નથી કેતા શાંતિ દાદાને સંભળાતું નથી, એ તો એમ જ કહે કે મને સંભળાતું નથી. બરાબર. અને તમે સમજી જાઓ કે એ તો શાંતિ દાદાને સંભળાતું નથી. બોલો. બરાબર.
પણ એ જ વસ્તુ હસમુખભાઈ બોલે મને કરીને હા હા બરાબર, બહુ સરસ. ત્યાં આપણે જેમ શાંતિલાલે બોલે છે એવું ખ્યાલમાં રહે છે, હા, એવો જ ખ્યાલ તેમ રહેવો અહીંયા જોઈએ. હસમુખભાઈ બોલે છે એ બરાબર. ખ્યાલમાં રાખીને, એટલે કે આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે તે જગતને પોસાય યા ના પણ પોસાય છે તો હું કંઈ પણ કરતો નથી, એનો ખ્યાલ રહેવો ખ્યાલ રહેવો, વાહ વાહ, બહુ સરસ. એ કેવળ દર્શન છે. કેવળ એટલે દર્શન છે. પહેલું સ્ટેપ જે ખ્યાલનો ભાગ આવે છે હમ. એ આજ્ઞાના નિશ્ચયથી આવે. આજ્ઞાનો જેટલો નિશ્ચય. આજ્ઞાનો નિશ્ચય હમ એટલી આ જાગૃતિ સહેજે રહે. બરાબર છે. એટલે તમે તરત કહેશો હમ. હસમુખભાઈને મજા નથી. બરાબર બરાબર. એટલે જે અસર મને કરીને આખી આવતી હોય છે હમ. તે આખી બંધ થઈ જાય. શરીર બનતી. પર અસર આવે પણ તમને હા અસર થાય નહીં. હા, શરીર ઉપર આવે છે, એટલે બરાબર છે. સંગી ક્રિયાઓ થાય પણ હમ સંગી ક્રિયાઓમાં તમે આ સમજણ હમ એટલે કે જોવાના પુરુષાર્થથી અલગ રહેવા માંડો છો, બરાબર. રહેતા થાવ છો, હમ. એટલે એનો સ્વાદ આવે. બરાબર. એટલે અહીંયા કૃપાથી થયેલી પ્રતીતિ હવે હમ જાગૃતિથી અને હમ નિશ્ચયના બળથી, આજ્ઞાના નિશ્ચયના બળથી તમે એ લઈ જાય. પ્રતીતિ એટલે લક્ષ રૂપે રહે છે હાજર. લક્ષ રૂપે રહે હવે છે. તમને પૂછવું નથી પડતું, બરાબર છે. તમારો જીવન વ્યવહાર જ બતાડે બરાબર બરાબર. કે આ લક્ષગત જાગૃતિ છે. બસ બરાબર છે. પછી લક્ષગત અનુભવ. જાગૃતિ છે. આ આ પ્રોસેસ જેને બહુ સ્થૂળ ભાષામાં કહીએ ને આપણે, હમ પાપડી છોડવા બેસાડી દીધા હોય આપણને, અને હમ પાપડી દાણા વાડકામાં નાખવાના હોય અને છટલા ટોપલામાં નાખવાના હોય, તગારામાં નાખવાના હોય. હમ હવે જો ત્યાં વાત કરતા કરતા કઈ વિચારે ચડી ગયા ને કઈ કહેવા ચડી ગયા ને તો દાણા ટોપલામાં નાખતા થાય અને છટલા વાડકામાં નાખે. બરાબર છે. હવે જાગૃતિ થઈ જાય. બરાબર. હા, એટલે જો આ શાંતિદાદાને કામ સોંપેલું હોય બાએ, કે બા બૂમ પાડે, ક્યાં છે તમારી જાગૃતિ? આમ તો બહુ બધી જાગૃતિની વાતો કરો છો. હા. બરાબર હા બરાબર છે. પછી આવી જાય જાગૃતિ. બરાબર. હા એ જ છે. એટલે આપણી અંદર એ પ્રજ્ઞાશક્તિ બેસાડેલી છે. એ પ્રજ્ઞાશક્તિ આપણને કેટલી ચેતવે, જેટલો આપણો આજ્ઞાનો નિશ્ચય હા એટલું એ બરાબર. ચેતવે ને તો એનો અવાજ સંભળાય આપણને. સમજાય. બરાબર છે. એ આપણા ચેતવે તો નિશ્ચય. છે એનો અવાજ સંભળાતો કેમ નથી? કારણ કે આપણે એની તરફ કાન ધરેલો નથી નિશ્ચયનાથી. એની તરફ કામ ધરેલું છે. વાહ વાહ, બહુ સરસ. નિશ્ચયથી આપણો કાન એની તરફ ધરેલો રહે. બહુ સરસ. ઓકે, બહુ સરસ. સમજાઈ ગયું. એટલે નિશ્ચય ત્યાં બુદ્ધિનું ચલણ બંધ થઈ જાય. બંધ થઈ જાય. બરાબર છે. બુદ્ધિ હોવા છતાં હોવા છતાં ચલણ બરાબર. રહે છે પ્રજ્ઞાશક્તિનું. પ્રજ્ઞાશક્તિ. એટલે એનો સ્વાદ લેયા કરો. પછી સ્વાદ આવે. ભૂલો બરાબર. સમજાતી જાય. હમ કદાચ હમ. રેકોર્ડની ભૂલ હોય તો વાણી નીકળે ખરી, હા બરાબર પણ છે. તમે જાગ્રત એટલે તમે પાછળ પાછળ જ હા, એનું શુદ્ધિકરણ કર્યા કરો. શુદ્ધિકરણ થાય. પાછળ એટલે પાછળ જ પેલા કઈ થાય. સામે વાળા બહુ ઉતાવળિયા છે, હમ. આમ આમ કરી નાખે છે, પણ તરત જાગ્રત થઈને તરત વાળી લે છે. તરત જાગૃતિ આવી એટલે જાય. આ બરાબર. રીતે આપણે સંઘમાં અસંગ રહીએ છીએ. સંગમાં. વાહ વાહ. સંઘમાં અસંગ રહેવાનો એક મુદ્દો એવો આવીને ઊભો રહે કે સંઘના પરિણામને પોતાના પરિણામ માને નહીં. માને નહીં. બરાબર છે. અને સંઘના પરિણામમાં જે બધી ભૂલો ખબર પડે તેને પોતે સારી રીતે સમજતા જાય, ઓળખતા જાય અને ચોખ્ખું કરતા રેક્ટિફાય જાય. કરતા. બરાબર છે. ચોખ્ખું કરતા જાય એટલે સ્થૂળમાં ક્રિયાની ભૂલ. સ્થૂળમાં ક્રિયાની ક્રિયાની ભૂલ. ભૂલ એટલે મારે આમ કરવું છે એવો જે નિશ્ચય થાય છે ને એ હમ. આપણી પાસે કરાવે છે. બરાબર છે. હા, ક્રિયાની ભૂલ છે. આ ખબર પડી? હાજી. હા. બોલીશ, હું મૌન નહીં રહું, હું તો મોડે જ બોલી દઉં છું. બરાબર છે. હું આ બધું સહન કરું નહીં, આપી દઉં બે. બરાબર છે. આજે બધી સ્થૂળ માન્યતા છે ને તે આપણી પાસે આવું બધું કરાવે છે. કરાવે છે. નામધારી પાસે કરાવે. કરાવે એ છે. સ્થૂળ ભૂલ પકડાતી જાય અને એ સ્થૂળ ભૂલના લીધે જે સામાન્ય દુઃખ થાય છે આપણી ક્રિયાથી, ત્યાં આપણે વાળતા જઈએ, કારણ કે સામેવાળા નહીં તો ખાર રાખશે આપણા પર. હા, રાખે. ઘર બાંધે. બરાબર છે. આમાં તો હસમુખભાઈ ને
હા, બહુ પોતાની જાતને બહુ મોટા સમજે છે ને, વેર બાંધે, જોઈ બરાબર રહ્યું છે. છું. જાગૃત રહેવું પડે એટલે ત્યાં. એ રિટેલિએટ ના કરે, એટલે કે વેર ના બાંધે, વેર ના રાખે. આપણે પ્રતિક્રમણ કરેલું હોય તો હા. એ પ્રતિક્રમણથી સામાના મન પર, આપણા મન પર અસર ભૂસાય, હમ તેમના મન પર અસર ભૂસાય, હમ અને એ જાગૃતિના લીધે હમ તમારો વ્યવહાર બદલાય બીજી વખત એમની સાથે. બીજી એટલે વખતે એમને પણ બદલાય. ખબર પડે, ના હવે હસમુખભાઈ હા, આવું નથી કરતા. એનો પડઘો લાસ્ટ ટાઈમ પડે એમ. કરેલું મારી જોડે, બરાબર છે, લાસ્ટ બરાબર. ટાઈમ મારી જોડે આવું બધું કરેલું, ગમે તેમ રહેલા, પણ હવે નહીં કરતા. ના, 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 બહુ સરસ, બહુ અને સરસ. આપણને પણ ઓકે લાગે, કારણ આપણને કે પણ આપણે ચોખ્ખું કરી નાખ્યું ને, એટલે આપણા મનમાં એમના માટે કોઈ કશું રહ્યું નહીં, ને એમને નહીં, આપણા માટે નહીં. ખાર રહ્યો નહીં. હા, બરાબર છે, બે બાજુ ચોખ્ખું થઈ જાય. બરાબર છે. એટલે આ માર્ગ છે ને, ધીરજનો છે. ધીરજનો માર્ગ છે. એટલે બરાબર. કોઈ જાતની ઉતાવળ ના કરાય, ઉતાવળ કરવી નહીં. અને ઉતાવળ થાય એવું ઉતાવળ નથી. કરે ને, એટલા હમ. માટે દાદાએ શું કીધું છે, ધીમેથી ઉતાવળ કરજો. ધીમેથી ઉતાવળ કરજો. વાહ. હવે ધીમેથી ઉતાવળ કરવાનો મતલબ શું થાય છે? હમ જાગૃતિ સહિત ઉતાવળ રાખજો. જાગૃતિ સહિત. બરાબર છે. કારણ કે આપણા લોકો કેવા છે, એને જો ધીરજ કહે ને, હમ તો એ તો ટોટલ ધીરું થઈ ધીમી ગતિના સમાચાર કરી નાખે. તો ધીમું થઈ જાય, એકદમ ધીમું પડી જાય. એટલે બીજા લોકોને અકળામણ થાય, એ ભાઈ ખસો ને ભાઈ, હા, બરાબર છે. અકળામણ થાય એટલું રસ્તામાં ના બધું આવો. થાય. બરાબર છે. તમારે ધીરેથી ચાલવું હોય, કરવું હોય તો કરો, પણ તમે વચ્ચે ના આવો. વચ્ચે ના આવે. બરાબર. કે એ લોકોને બધાને ઉતાવળ હોય. હા. અને જાગૃતિ પૂર્વકની ઉતાવળ એટલે શું? ધીરજ પૂર્વકની ઉતાવળ એટલે ધીમેથી ઉતાવળ કરવા કે, તો આ બધી પરિસ્થિતિને તમે ભાંપી લો તરત, હમ અને રસ્તામાંથી ખસી જાઓ. બરાબર. હમ કોઈને આડે ના આવું છે. બહુ સારું. પરેશાનજી આવ્યા છે, સાહેબ? નહીં આયા ને, જુઓ ને ભાઈ, તો બીજા કોઈને નોર્મલી આવું થતું નથી કોઈ દિવસ, પણ કશો વાંધો નહીં. જય સચિદાનંદ. છે કશું તો પૂછો, નહીં તો પછી આપણે જરા કોલ કરીએ. કોઈ બીજાને કશું હોય તો જણાવો. એનો કોઈ મેસેજ મેં જોયો નથી. સુબીરજી બોલીએ. જય સच्चिदानंद દીપકાનજી, જય સच्चिदानंद સર્વે જય મહાત્માઓ. સચ્ચિદાનંદ. પરેશાની આવે ત્યાં સુધી આપણે પ્રતિબદ્ધ દશા અને અપ્રતિબદ્ધ દશા એના વિશે સમજાવો ને. પ્રતિબદ્ધ એટલે બંધાઈ જવું, એટલે બંધ થાય બંધાવું. અને કર્મ ચાર્જ થાય એવું. પ્રતિબદ્ધ. હા હા. હા, કર્મો ચાર્જ થાય. राइट, करेक्ट. इसका लगभग उसका साथ में 6843 सूत्रों, 4-5 कौन सूत्रों, सा? 6843, एक मिनट. उसके बाद में मतलब 4-5-7 में 6-8. हाँ 6843-48 ये प्रतिबद्ध अप्रतिबद्ध दशा के ऊपर सूत्र है. एक मिनट, एक मिनट, एक मिनट. ओके, एक मिनट. हाँ, ओके. बोलो. वही समझाओ 432-48. 6-8 જગતનો સ્વભાવ જ આ, જ્યાં જાય ને તે વસ્તુ એને બાંધે, પછી ગુચાયા કરે. રાઈટ. આમાં બે રીતે છે. એક તો હા હા ગમવા પડે છે, યા ના ગમવા પડે છે, રાઈટ. બંને
બંધન કરતા છે. આ વાત સમજવાની. હા 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 આ ઠીક છે, બરાબર. આ અનુકૂળ સારું આવ્યું, એ ક્ષેત્ર પ્રતિબદ્ધ કહેવાય. બરાબર છે. એટલે એ ક્ષેત્ર પ્રતિબદ્ધ એટલે બાંધનારું થયું. રાઈટ રાઈટ. હવે બાંધનારું થયું કેવી રીતે? હમ આ હમ ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જાય ને હમ આ યાદ આવે કે પેલું સારું હતું, રાઈટ રાઈટ આ બરાબર નથી. રાઈટ. હવે તમને પેલું કેમ મળ્યું? તો કે પુણ્યનો હિસાબ હતો તે અનુકૂળ આવે એવું મળ્યું. હમ. ના અનુકૂળ આવે એવું કેમ મળ્યું? તો કે પાપનો હિસાબ હતો. પાપનું, હા, પાપની હિસાબ, બરાબર છે. એ ખ્યાલ આવ્યો? હા હા એટલે સમજી ગયો. બહુ સરસ જાગૃતિ કોને કીધી? ગમતું ના ગમતું નહીં આવે એવું નથી. હમ. ગમતું ના ગમતું પરિણામ રૂપ આવે. હમ આવી ભગવાનના રાઈટ. કાનમાં બરું ઘોસાયું તો કે એમને ગમ્યું તું કઈ? ના બરાબર. આવો 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 આવો, હમ નાખો નાખો કાનમાં. ખબર રાઈટ. પડી? હા 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 એ પરિણામ ના ગમવા પણ જ હતું. રાઈટ. પોતે ના ગમવા પણ એ ના રહ્યા. પોતે એટલે મહાવીર ભગવાન, અને ગમવા ના ગમવા પણ એ વર્ધમાન સ્વામી. રાઈટ સમજાયું? એટલે સુબીરજીને ગમે ના ગમે આવે. રાઈટ. એ કહે કે આ ઠીક છે, અહીંયા અનુકૂળ સારું જ આવ્યું, તો તમારે તરત જાગ્રત રહીને સમજી કે સુબીરજીને અનુકૂળ આવ્યું. સારું લાગ્યું. હા. તો હવે આપણને પ્રતિબદ્ધ થતું નથી. એ હમ પ્રતિબદ્ધ કહેવાય. રાઈટ. કહેવાય એટલે શું? જ્યારે બીજું ક્ષેત્ર આવશે ને તો ના ગમતું થશે. હા 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 જાગ્રત માણસ શું કરે? ગમતા ના ગમતા પરિણામમાં પોતે ગમતા ના થાય. રાઈટ, ન્યુટ્રલ રહે. જેમ હમણાં કોઈ કહે, હું કહું કે યાર આજે બરાબર નથી, આ મને નહીં ગમ્યું, તો તમને શું રાઈટ. ખબર પડે? દીપક આનંદને ના ગમ્યું. હમ કે હું કહું કે આ મને ગમ્યું, તમને ખબર પડે કે રાઈટ. દીપક આનંદને ગમ્યું. ના ગમ્યું કે ના ગમ્યું કે ગમ્યું. તમે કેમ? તમને મને કશું નથી, પણ આ એમને ગમે ના ગમે તો તમને એમને ના ગમ્યું, એમને ગમ્યું. સમજાયું? હા 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 એટલે જાગ્રત છૂટા પાડ્યા છે, છૂટાપણાનો વ્યવહાર કરે. ગમતું ના ગમતું ફાઇલ નંબર 1 નો જ છે. હા, કારણ કે એ તો પાપ પુણ્યનો હિસાબ છે જ ને છેક લગી. રાઈટ રાઈટ રાઈટ. પણ મહાવીર ભગવાનને એ મુક્તિ આપતું હતું, ત્યારે આપણે એનો હજી સંભાવ નિકાલ કરવાનો છે. રાઈટ. એમણે એમના મારાપણાનો ઉકેલ લાવી દીધો હતો, એટલે હમ એ કેવળ જ્ઞાનમાં હતા. રાઈટ. નહીં તો આ બધા સંજોગો કેવા છે, આપણે એક્ઝેક્ટ એની ઇન્ફોર્મેશન એઝ ઇટ ઇઝ એટલીસ્ટ મારી પાસે નથી કે આ બાબત કેવળ જ્ઞાન થયા પહેલેની વાત છે કે પછીની વાત છે. પણ આશ્ચર્ય રૂપે મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન પછી બી ઉપસર્ગો આવેલા છે. ઓ એક વાત સમજવા માટે. પણ મુદ્દો એ છે કે એમને અંદરથી એવું નહોતું થયું કે આ મને કર્યું. પોતે છૂટા રહ્યા અને એમને દેખાઈ ગયું કે આટલા બહુ પેલા ભૂલ થયેલી, ત્યાં વ્યવહારનો આજે ઉકેલ આવી ગયો. બરાબર. એટલે સમજવાનું શું છે? ગમતા ના ગમતા પરિણામમાં, ગમતા ના ગમતા સુબીરજીના પરિણામોમાં રાઈટ આપણે અંતરાત્મા દશાએ જાગ્રત રહીને રાઈટ. એમના છૂટા ગમવા રહેવાનું. ના ગમવામાં આપણે ગમવા ના ગમવા સ્વરૂપે ના થઈએ. રાઈટ રાઈટ. છૂટા રહીએ. હા હા, એટલે એમ નથી કહેતા હા તમને આવું નહીં લાગવું જોઈએ, આવું કેમ લાગે છે, ભૂલ કહેવાય ના. હમ ખબર પડી? બોલે તોય મને સુપરફ્લુઅસ નેત્રથી બોલે. ભાવથી કાળથી કોઈ ચીજ શું કીધું? બોલે તોય સુપરફ્લુઅસ બોલે. નાટકીયતા જ બોલે. જે બોલે ને તો પોતે આ અંદર સુબીરને જાગ્રત હોય.
ગમે છે ના ગમે જેવી. હા, પણ બોલે ને તો પણ પોતે અંદર જાગ્રત હોય. જાગ્રત હોય ને એટલે બહારનું સુપરફ્લુઅસ થઈ જાય, રાઈટ. નાટકીય થઈ જાય. પણ પોતે જો અંદર જાગ્રત ના હોય તો તો પછી ભળી જાય એનું એમાં અંદર. એ ટેકો અપાઈ જાય. એટલે રાઈટ પછી રાઈટ. ટેકો અપાયો ને અજાગૃતિથી ગુંગળામણ થાય, સફોકેશન થાય. હમ. ખબર પડી? હા. એટલે એમ કે ભાઈ, જો તમને એક જરા બહુ બેડ એક્ઝામ્પલ હમ. આપું છું. તમે ઘરમાં એકલા હોય હા. અને ધર્મપત્ની પિયર ગયા હોય, હમ. અઠવાડિયા પછી આવવાના હોય, રાઈટ. તમને એકલું લાગે છે એટલે હમ. કે તમે કુંવારા થઈ ગયા. ના. હા. બરાબર, બહુ સરસ. હા ખબર પડી? હા હા, બહુ સરસ. હા. તમે એમ નથી કહેતા પાછો કુંવારો થઈ ગયો. હમ. એટલે અહીંયા આ જે અસરો થાય છે ને એને તન્મયકાર પરિણામ નથી કહેવાતા. હમ. તન્મયકાર પરિણામ એ એકાકાર પરિણામ છે. રાઈટ. અને એ જ્ઞાન ના હોય ત્યારે જ હોય. હમ. પછી જે થાય છે એને સફોકેશન કહેવાય, ગુંગળામણ થાય છે. બરાબર છે. તમે જેવો શબ્દ પ્રયોગ કરશો એવી અસર તમને થશે. હા હા. હવે તમારા પર છે. રાઈટ. દાદા એની સ્પષ્ટતા કરેલી છે. હમ. આપણે જોઈએ, આગળ જોઈએ ને 6.8.4. હા હા, આગળ આગળ. દ્રવ્યથી, ક્ષેત્રથી, ભાવથી, કાળથી કોઈ ચીજ આ જગતની અમને બાંધે નહીં. દાદા ભગવાને કીધું હમ. અપ્રતિબદ્ધ દશા, હમ. અજાયબ દશા છે આ તો. હવે દાદાએ એક વખત શ્રીમદ રાજચંદ્રજીનો પત્ર વાંચેલો, એમાં જ્ઞાની રાઈટ પુરુષની અપ્રતિબદ્ધ દશા માટે વાત આવી કે જે રાઈટ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબદ્ધપણે વિચરે છે એ જ્ઞાની પુરુષ કહેવાય. હમ. એની આગળ હવે આપણે સમજીએ. બેટા શું કીધું જોઈએ. જ્ઞાયક ભાવ રહ્યો એટલે ભાવ અપ્રતિબદ્ધતા. ભાવ પ્રતિબદ્ધતા. જ્ઞાયક ભાવ રહ્યો એટલે ભાવ પ્રતિબદ્ધતા. હમ. ક્ષેત્ર પ્રતિબદ્ધ, દ્રવ્ય પ્રતિબદ્ધ અને કાળ પ્રતિબદ્ધે બંધ થઈ ગયું. બંધ થઈ ગયું એટલે ત્યાં બંધ નહીં થયું, એ પ્રતિબદ્ધતા બંધ થઈ ગઈ. હમ. એક જ ભાવમાં રહે તો બધા પ્રતિબદ્ધ બંધ. હમ. એટલે જ્ઞાયક ભાવમાં રહે. એક જ ભાવમાં રહેવું એટલે જ્ઞાયક ભાવમાં રહેવું. આપણે અહીંયા પહેલા ઉપયોગની લાઈન થોડું ભૂમિકા કન્ફ્યુઝ હોવાના છે. કારણે આપણે દ્રષ્ટા ભાવે રહ્યા છે. રાઈટ. મહાત્માની ભૂમિકા દ્રષ્ટા ભાવની છે. દાદાએ એમની વાત કરી. હમ. આપણે દ્રષ્ટા ભાવ એટલા માટે કહીએ છીએ કારણ કે હજી વ્યવહાર સમજવાની ભૂમિકામાં છે. આપણે હા. રાઈટ રાઈટ રાઈટ. વ્યવહાર સમજવાની ભૂમિકામાં છે. હમ. એટલા માટે વ્યવહાર સમજાઈ જાય, ઓળખાઈ જાય, દાદાને સમજાઈ ગયો તો એટલે હમ. એ જ્ઞાયક ભાવમાં હતા. હા. ત્યારે આપણે लेकिन हाँ ये દ્રષ્ટા थोड़ा ભાવમાં છીએ. एक थोड़ा पहला लाइन जो है ना, गाँव गायक भाव रहो એટલે ભાવ પ્રતિબદ્ધતા, એ થોડા कंट्राडिक्टरी નહીં लगता है. નહીં, એ આખું નથી, કમ્પ્લીટ નથી, કોમા છે. ભાવ પ્રતિબદ્ધતા, ક્ષેત્ર પ્રતિબદ્ધ, દ્રવ્ય પ્રતિબદ્ધ અને કાળ પ્રતિબદ્ધ એ બંધ થઈ ગયું. એ જ વાંચવાનું છે. ઓ રાઈટ રાઈટ રાઈટ. ખબર મને વાંચવાનું એ મારી વાંચવામાં પણ ભૂલ થઈ પહેલા.
રાઈટ એટલે રાઈટ પછી મેં આગળ કમાતી વાંચ્યું ને એટલે સમજાયું કે જ્ઞાયક ભાવ રહ્યો એટલે આ ભાવ ક્ષેત્ર દ્રવ્ય અને કાળ પ્રતિબદ્ધે બધું જ બંધ થઈ ગયું. બરાબર એક જ છે. ભાવમાં રહે તો બધા પ્રતિબદ્ધ બંધ. એટલે ગાયક એટલે ભાવ રહે જ્ઞાયક તે આ ભાવ, બધું ઉડી જ જાય. હા, બરાબર છે. નહીં, બાજવાનું આપને ગલતી થાય. મહાત્માને કમાતી દ્રષ્ટા કમાતી. ભાવ કહેવાય આ સમજવા માટે. હા, રાઈટ રાઈટ રાઈટ. કેમ દ્રષ્ટા ભાવ? કારણ કે હજી દર્શન ઉપયોગ છે, હમ દાદાને હમ જ્ઞાન ઉપયોગ હતો. રાઈટ. એટલે એ જ્ઞાયક ભાવ એમની માટે કે તે બરાબર છે. હમ કરેક્ટ. રાઈટ રાઈટ. આગળ જો હંમેશા જ્યાં સુધી જ્ઞાયક ના થાય ત્યાં ત્યાં સુધી સુધી ચાર્જ ચાલ. હોય જ. અરે બરાબર. શું હમ વાત કરી દાદા! હમ જ્યાં સુધી જ્ઞાયક ના થાય ત્યાં સુધી ચાર્જ હોય જ. હવે આપણે શું કરવાનું? આપણે તો આજે દ્રષ્ટા ચાર્જ ભાવમાં રહેવાનું. દ્રષ્ટા, હા બોલો. દ્રષ્ટાભાવમાં રહેવાનું. દ્રષ્ટા ભાવમાં રે છે તો ચાર્જ છે, પણ એ કયું ચાર્જ છે? આજ્ઞાપૂર્વક નું ચાર્જ છે. હા 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 હા. અને એ આજ્ઞાપૂર્વક નું ચાર્જ એ પુરુષાર્થમાં જાય છે, અને એ પુરુષાર્થ આપણને સર્વજ્ઞ પાસે લઈ જાય. બરાબર છે. ત્યારે દાદાએ જે આપણને જ્ઞાન આપ્યું ને એમાં જે એમનો જે પુરુષાર્થ તત્વ એ એમને પોતાને સર્વજ્ઞ બનાવશે. હમ બહુ જબરજસ્ત છે. વિતરાગોની વાત બધી બહુ ઝીણી ઝીણી હોય છે. એમાં એક શબ્દ સ્લીપ થઈ ગયો ને તો એક ગાડી કે બીજે પાટે ચડી જાય. એક કામાથી બહુ ફેર પડી ગયો હતો ને. એક કામાથી. પણ એ સમજણ મળવાથી આપણે જાગૃત થઈએ છીએ હા હા. અને આપણે આપણી ભૂમિકા ભજવી જાણીએ છીએ. રાઈટ રાઈટ. એટલે જો આપણો આજનો જ્ઞાયક ભાવ હોય ને, જો હમ હોય, જે આજે નથી પણ હોય ને, હમ તો આ ભાવમાં જ મોક્ષ થાય. રાઈટ. પણ આપણે એક ભાવનું પેકેજ દાદાએ ગોઠવી આપ્યું છે હમ કે જેના આધારે, અને આપણે આજ્ઞા આપી છે, તેના આધારે આપણે સર્વજ્ઞ પુરુષ જ્યાં છે ત્યાં આપણને લઈ જાય. એક વેરી ગુડ. ગાયક સુધી આપને આજ્ઞા જ હેલ્પ કરશે ગાયક સુધી પહોંચવા માટે. હા, ગાયક સુધી પહોંચવાનું એટલે શું? આખો વ્યવહાર સમજાઈ ગયો કે હમ એમાં કોઈ ચીજ મારી નથી. રાઈટ. એને શું કીધું? લક્ષ્ય કરીને ખ્યાલ રહેવો એ લક્ષ્યની વાત છે. રાઈટ. એટલા માટે શું કીધું? આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે તે જગતને પોસાય યા ના પણ પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી નથી. એનો ખ્યાલ રહેવો એ કેવળ દર્શન છે. હમ અને એવી સમજ રહેવી એ કેવળ જ્ઞાન છે. હમ એટલે કે પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે. રાઈટ રાઈટ. અને ખ્યાલનો મતલબ સમજણના થોડા અંશ બાકી છે. બરાબર. એટલા માટે આપણો ઉપયોગ દ્રષ્ટા ભાવનો કહેવાય, દાદાનો બરાબર. ઉપયોગ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો કહેવાય. હમ એટલા માટે એમને સ્પષ્ટ વેદન છે, આપણને હમ અસ્પષ્ટ વેદન છે. હમ એટલે આપણે અસ્પષ્ટ વેદનમાં વચ્ચે પ્રતિક્રમણનો ભાગ રહે. આપના ભાગમાં પુરુષાર્થ છે, દાદાના સ્વભાવ જ છે. કરેક્ટ. આપણો પુરુષાર્થનો ભાગ છે, એમનો સ્વભાવમાં છે. આખો એમનો સ્વભાવ ખુલ્લો થયો. ચાલો, કાળ હા. પ્રતિબદ્ધ કોને કહેવાય? 7:30 વાગે ને એટલે ચા સાંભળે. સબળને વાત કરે છે. બહુ સરસ. જે આપણને ટાઈમ થાય અને યાદ આવે એ બધા એ લફરા કહેવાય. એટલે પતિવત કહેવાય. એને આ તો આપણે વચ્ચેનો ભાગ છે ને,
એટલે આપણે એને નેગેટિવમાં નથી લેવાનું, પણ હમ આપણે એને કેવી રીતે લેવાનું છે કે આ ઓળંગવાનું છે આપણે. હમ 6849 રસમાં લુપ્તપણું એટલે શું? કે શ્રીખંડ ખાધો હોય તો ફરી યાદ આવે, પેલો શ્રીખંડ ત્યાં ખાધેલો ને તે બહુ સારો હતો, તે રાઈટ શ્રીખંડ બહુ સરસ થયો હતો તે દાડે. બહુ સરસ, એટલી સરસ સ્પષ્ટતા થઈ જાય છે ને આપણને. પૂતગલનું સુખ કે એ સુખ જ નય, અંતે દુઃખવાળું એને અંતે શું દુઃખવાળું કહેવાય કેવી રીતે એને સુખ કહેવાય કેવી રીતે? શા માટે દુઃખવાળું કીધું અંતે? એને પાછી દુઃખ આવશે જ જેટલા આપણે ના એન્જોય કરીએ. હા? ના, તો એ દુઃખ આવશે જુદી વસ્તુ છે. આ સુખ જતું રહેશે, ટેમ્પરરી છે. અચ્છા હા. આ સુખ અને જતું પછી રહેશે, એટલે એના એના વિયોગનું દુઃખ રહેશે. हाँ मैं वही बोलना चाहता था એના અવાબમાં નહીં, એના બરાબર અવાબમાં બરાબર હે. વિયોગમાં લેકિન બરાબર છે. હા, કારણ કે દુઃખ આવે ને તો ના ગમે, પણ દુઃખ જાય ને ત્યારે ગમે. હમ બહુ મજાનું છે. ખાવામાં જો સુખ ના લાગે તો પેલા દર્દમાં દુઃખ ના હોય, ના હો. હમ પણ જ્યાં સુધી સુખ લાગે છે ત્યાં સુધી એ દુઃખ એ આવ્યા દુઃખ આયા કરવાનું કરવાનું. એટલે વિયોગમાં જ લાગે બરાબર છે ના મળે તો. કરેક્ટ કરેક્ટ. 6852 જન્મ થાય તે ઘડીએ આનંદ બંધ કરી દો. જન્મ હમ થાય તે ઘડીએ હમ આનંદ બંધ કરી દો, તો હમ મૃત્યુ થાય તે ઘડીએ શોક નહીં થાય. એ તો રાઈટ પેલું રાઈટ આનંદનું રિએક્શન છે. અરે વાહ, हम्म કેવું પડે દાદાને. ये एकदम फाइनल स्टेटमेंट दे दिया अपने હા, बर्थडे આપણે सेलिब्रेशन करते हैं ना तो उसके लिए बोल दिया. એટલા માટે જ્યારે એમને બાબો થયો ત્યારે એમણે મીઠાઈ વેચી હતી, हाँ અને બાબો ગયો ત્યારે મીઠાઈ વેચી. એ राइट. કહેવા માંગતા હતા કે બાબો થયો ને ત્યારે એમને અંદરથી એવું નહોતું થયું. हम्म પણ આ તો આપણે વાત સમજવાની. હવે એમનો છેડો આવ્યો અને આપણી શરૂઆત થઈ તો એમાં બેમાં ફેર તો રહેશે જ ને. राइट राइट. અને છતાં એમણે બહુ ઉદારતાથી કીધું છે કે તમારા ને મારા વચ્ચે એક જ પગલાનો ફરક છે, બોલો. હવે એક ओ પગલા માટે આપણે માથાકૂટ કરીએ છીએ. राइट. જે વસ્તુઓ યાદ આવે એ બધી हम्म વસ્તુઓથી આપણે પરવશ થયા. राइट राइट. હવે દાદા એમ કે છે અમને કોઈ યાદ નથી આવતું, કશું યાદ નથી આવતું, અમને એ ખબર નથી કે આજે કયો દાડો છે. हम्म અમને કીધું હોય કે દાદા તમે આવજો અમારા ઘરે, તો અમને કશું યાદ ના હોય એમ કે, પણ સાથે હોય એમને કહી દીધું કે ભાઈ આપણે જવાનું છે, યાદ દેવડાવજો મને એમ કે. हाँ बराबर છે. બોલો. હવે આમાં આ દાદાની દશા હતી. હમ દાદાની દશા હતી એ વર્તમાનતાની દશા હતી. હમ જબરજસ્ત સ્વભાવમાં એકાકાર કે ને નિસ્દિન જેમને આત્માનો ઉપયોગ છે એવી એમની દશા હતી. ત્યારે આપણે નકલ કરીને કોકને કહીએ કે ભાઈ યાદ દેવડાવજો, બરાબર. અને વખતે પેલા યાદ દેવડાવવા ભૂલાઈ જાય તો દાદા હમ એમ નહીં કહે કે હમણાં મને યાદ નહીં દેવડાવ્યું, આપણે એમ કહીએ કે હમણે યાદ ના દેવડાય. હમ દાદા એમ કે હા હું ભૂલી ગયો. ભૂલી ગયો બરાબર એટલે પોતાના માથે લઈ ખબર લે. પડી? હા પોતાના પર લઈ લે. બહુ જબરજસ્ત છે. એ બધી વસ્તુઓથી આપણે પરવશ થયા. પરવશતા હમ ઊભી થઈ તો આત્મા ખોઈ નાખ્યો. વર્તમાનતા ગઈ. બોલો. આવું છે સાહેબ, તમે બહુ સરસ કાઢ્યું. ચલો આ તો ચાલુ રહે છે બીજાનો પ્રશ્ન લઈ લો. હા હા, ફાઇન ફાઇન. એટલે આ તો આપણે આ હતું એટલે આપણે વાંચ્યું. રાઈટ રાઈટ. કોઈ વીર મહાત્મા ખરા સાહેબ? આજે આયા નહીં, ખરું થયું. હવે નહીં આવે લાગે છે.
11 વાગ બાદ આયા. હા એ બે આવે નહીં આવે. બોલો. કોઈ નથી. બિનજી તમારું કશું હોય તો દીપકાનંદજી. સુરેશભાઈ. હા સોરી. એક જ મિનિટ સુરેશભાઈ. હા હા બોલો જય સુરેશભાઈ. સચ્ચિદાનંદ દીપકાનંદજી. બારી ખોલો. હા, એક અક્રમ વિજ્ઞાન પણ બારી ખોલો ને, પણ શું જરૂર? ફેબ્રુઆરી માર્ચ 2026. અરે પણ બારી ખોલો ને પણ. પેજ નંબર 16 ને નીચેનો છેલ્લું. અરે દાદા પણ તમારી બારી ખોલો ને પણ. શું કીધું તમે? અક્રમ સોરી વિજ્ઞાન. સોરી સોરી પેજ નંબર 16 પર યાદ કરનારો ને યાદ કરવાની વસ્તુ બે એ બરાબર. જુદી અક્રમ ના વિજ્ઞાન હોય. કયું? હા, અક્રમ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન કયું? ફેબ્રુઆરી માર્ચ. ઓકે. હા, સ્વસંવેદન. એક મિનિટ. હા, પેજ નંબર 16. એક મિનિટ. સૂત્ર છે છેલ્લું. ઓકે. બોલો. હા, આ નીચે છેલ્લું. હા, યાદ કરનારો ને યાદ કરવાની વસ્તુ બે જુદી ના હોય. આખી જાત ભૂલાય એનું નામ નિધિધ્યાસન કહેવાય. તેથી સુખ દુઃખ બંધ થાય ને. બહુ સરસ. આમાં જરા શું ખ્યાલ નથી આવતો. એનો મતલબ એમ છે કે જેમનું નિધિધ્યાસન કરીએ ને હા, એવા આપણે થઈ જઈએ. એનું નામ નિધિધ્યાસન કરીને કીધું ને. સમજાયું? હા. જેમને યાદ કરીએ છે અને આપણે જેમને યાદ કરનારા આપણે. હા, એટલે એ બે વસ્તુ જુદી ના હોય. જુદી ના હોય અચ્છા. એટલે એકાકારપણું જ્યાં થાય છે એને નિધિધ્યાસન કહેવાય. અને તેથી તો સુખ દુઃખ બંધ થાય છે ને, એમ કીધું. અચ્છા, સમજાયું? એકાકાર થઈ જાય એટલે. દાખલો કહીએ. હા, તમે દાદાનું નિધિધ્યાસન કરો. હવે નિધિધ્યાસન કરવાનું શરૂ કરો ને ત્યારે તમે કરનારા અને જેમનું કરો છો દાદાનું એ બે જુદા હોય. હા. ત્યાં સુધી એને નિધિધ્યાસન પરિણામ પામેલું ના કહેવાય. એક ના અપેક્ષા. કહેવાય. હા, બરોબર છે. પણ જ્યારે એ નિધિધ્યાસન થવા માંડે ત્યારે જ્યારે તે દાદાનું નિધિધ્યાસન કરો છો તમે તો દાદા સ્વરૂપ થઈ જાઓ છો. અચ્છા. એટલે દાદા સ્વરૂપ થઈ જવું એટલે કે
એમના જેવા મુક્ત, એમના જેવા અલિપ્ત, એમના જેવા અસર મુક્ત. ખબર પડી? અચ્છા. એટલે પછી સુખ દુઃખ બંધ થાય ને, હા. તેથી સુખ દુઃખ બંધ થાય. બરાબર. એટલે ગુરુની ભક્તિ, ગુરુની આરાધના, ગુરુ પ્રત્યે સમર્પણતા નો હેતુ આ છે બરાબર. કે બધું જ ગુરુને અર્પણ. સુખ આવ્યું તે ગુરુને અર્પણ ને દુઃખ આવ્યું તે ગુરુને અર્પણ. એટલે પછી સુખ દુઃખ બંધ થઈ જાય. બરાબર. બીજું બીજું એમણે ખુશીબેને જુદું ચાલુ કરેલું છે. ડિસ્ટર્બ થાય છે. ખબર પડી? હા બરાબર છે. ચાલો, એટલે એકરૂપતા થઈ જવું. એટલે શું કે? હા, એકરૂપતા થાય આખરે, એને નિધિ ધ્યાસન કહેવાય. ઓકે. નિધિ ધ્યાસન નું માપ આપ્યું. નિધિ ધ્યાસન થયું ત્યારે ક્યારે કહેવાય? ક્યારે કહેવાય કે જ્યારે આ કરનારો અને જેમનું કરે છે બે એક થઈ જાય. એક થઈ જાય. અને એવું થાય ત્યારે દાદાનું સ્વરૂપ, તે જ મારું સ્વરૂપ છે એવું એ જ મારું પોતાને સ્વરૂપ. વર્તે. હા. અને વર્તે એટલે તમને સુરેશભાઈની કંઈ પણ અસરો તમને થાય નહીં, સુખ દુઃખની બધી બંધ થઈ બરાબર જાય. છે. બરાબર છે. ચાલો, સરસ. સરસ. બસ આજે તમારા આશીર્વાદ. આજે સુરેશભાઈ ને 75 વર્ષ પૂરા થયા. કેટલા? 75, 75. શું વાત છે! બહુ ખૂબ બસ આશીર્વાદ. તમારા મને આશીર્વાદ તો છે ને અંદરથી એક તમારા. જ વસ્તુ, મને તો અંદરથી એક જ વસ્તુ સમજાય છે કે આશીર્વાદ છે ને આપવાના, તો કે બસ મહાત્મા જ્યાં સુધી છે ત્યાં સુધી દાદા જીવિત છે. જીવન છે. દાદા હાજર છે. એટલે મહાત્માની હાજરી એ દાદાની હાજરી છે. હાજરી છે. એટલે બરાબર. આપણે પેલું વિકલ્પ નથી કરવાનો, એમનું આયુષ્ય વધાર્યું ને એ બધું, એ બધી લપ નથી કરવાની. ના ના, એ તો જરૂરી જ નથી. દાદામાં કારણ કે કેટલું રમાય. આયુષ્ય સમયથી નથી, સમય આયુષ્ય સમયથી નથી, શ્વાસોશ્વાસ પર છે. શ્વાસ. હવે જેમના શ્વાસોશ્વાસ કુદરતી રીતે આગલા ધર્મથી વપરાતા હોય તો એ સ્વાભાવિક લાંબુ જીવવાના છે. બરાબર છે. પછી એને લાંબુ જીવ્યા એમ નથી કહેવાતું, ના પણ ના. એમના શ્વાસોશ્વાસ સંયમિત થઈ ગયા એમ કહેવા. બસ. એટલે મહાત્માની હાજરી, કારણ કે મહાત્મા શું કરે આખરે બધું પરિણામ એ દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની નિમિત્ત શક્તિ આપે. બનવાની પરમ શક્તિ આપે. પછી જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતા કરીને સંપૂર્ણ જેમ સર્વાંગ છે પડે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન કહો. બસ એ એટલે જ આ ભાવના વાળા તો આ દુનિયામાં જોઈએ છે, અને છે તે હાજર દાદા જ છે. બરાબર છે. કરેક્ટ. ના, ઓકે. સરસ. બાકી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ. જય સચ્ચિદાનંદ. આજે કીર્તન ભક્તિમાં જો કોઈને તમે લઈ લેશું સાંજે. હા, હવે આજે પરેશાનજી આયા નથી ને એટલે ખબર નહીં. હા, સાંજે એ હવે હું અમદાવાદ પછી છે ફોન ને. કરીશ. હા, એવું હશે તમે લઈ લેશું આજે સાંજે. ભલે ભલે ભલે. હા, બરાબર. જરૂરથી ઓકે. કહીશ હા. તમને, પાક્કું કરી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. बोलिए सुबीर जी, अब फ्री हो गए हम। हाँ, मेरे को ये पूछने था, गुजराती शब्द है लेकिन एक मतलब पद में आया था अपने काई, तो उसमें सवाल आया काई या कोई में क्या फेर है? કાઈ નથી, તમારા સિવાય મારે કાઈ નથી, મારું કોઈ નથી અને કાઈ નથી. જો કોઈ તો ખબર પડે ને, someone. હા, કોઈ is someone. રાઈટ. અને કાઈ means nothing. કા means કા માથે મીંડું. હા, એના પોર વધારે.
કાંઈ મારું કાંઈ નથી એટલે એમાં મારી ઓનરશિપનું કાંઈ નથી. હા એટલે એ કોઈ એટલે હા કોઈ વ્યક્તિને લાગુ પડે છે. હા બરાબર. કોઈ વ્યક્તિને લાગુ પડે અને આ વ્યક્તિ વસ્તુ બધાને લાગુ પડે, કાંઈ નથી. હા, મારું કાંઈ નથી પ્લુરલ માં આવી જાય. અને કાંઈ સમજણ પડતી નથી એમ કે ને. હમ. करेक्ट. તો गुजराती કાંઈ भाषा बहुत નથીમાં अच्छी है. હા કાંઈ નથીમાં શું આવે? એનો ઉપયોગ તમે જુઓ એટલે તમને ખબર પડી જાય. કાંઈ એટલે કશું જ નહીં, એબ્સોલ્યુટલી નથિંગ. હવે કાંઈ કરવાનું રહ્યું નથી. રાઈટ. વ્યક્તિ વિશેષ નથી એ. નહીં, વ્યક્તિ વિશેષ નથી, વ્યક્તિ વિશેષ કોઈ કોઈ. વ્યક્તિને લાગુ પડે. હા પણ કાંઈમાં વ્યક્તિ બી આવી જાય ને. કાંઈમાં વ્યક્તિ આવી જાય. એનો ઉપયોગ જુઓ તો ખબર પડે પછી. હા અચ્છા ક્યાં લગાવો છે? આમ જ બોલવા કરતા એનો ઉપયોગ તમે જુઓ ને હમ એપ્લિકેશન, તો તરત તમને ખબર પડી જાય. રાઈટ. બહુ સરસ. ગુડ. बात निकली थी. કોઈ નહીં. શાંતિ દાદા, તમારે કઈ કહેવાનું હોય તો કહો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે આ પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ, હા, તો જ્યારે પોતાની ગુફામાંથી બહાર નીકળે તો જ એનું પ્રતિબદ્ધ લાગે, એનું અપ્રતિબદ્ધ લાગે. એ પ્રતિબદ્ધ થાય જ નહીં. હા, એ તો જો છે ને, જો હા એમાંથી નીકળે નહીં તો પછી હા, એટલે જરાય નીકળ્યા તો આ સારું છે ને આ ખોટું છે. સારું એ બંધન થઈ જાય છે. ઉપયોગ, એટલા માટે આપણે કીધું ઉપયોગ ચૂકાયો ને ત્યાં હા બધું ચોંટી પડે, અસર થાય. બરાબર. હા ભાઈ કશું કીધું ને તમને થયું મને કીધું. હા, એ થઈ ભાઈ જાય છે. કશું કીધું, ભાઈ કીધું અને એમ થાય કે મને કીધું. થઈ જાય. સર, એ જ થઈ પછી જાય છે ને દીપકાનંદજી. પણ એ હજી, કારણ કે મારા પડાનો હિસાબ બાકી છે પૂરો કરવાનો, સાહેબ. એમ એ નહીં, પતી નથી ગયો. એ ન થાય. એટલે એને શું કહે કે પાપડી છોલવાની બાકી છે. એટલે કર્મ હજુ બાકી છે. ના, પાપડી છોલવાની બાકી છે. એટલે તમને છોલવામાં મદદ કરે છે તો તમારે છોલવાની. થેન્ક યુ. ઘરમાં ને ઘરમાં હોય તો સારું ને. એટલે આ ઘરમાં જે આપણા બધા ભેગા થયા છે ને, હા, એ બધા આપણા કાઉન્ટર વેટ છે. આ કાઉન્ટર વેટ છે, એ તો બરાબર કે છે. તમારે રોજથી તમે ભાવથી એમને નમન કરો છો ને, એમ કરીને. હા કારણ કે આપણને છોડાવવા માટે નિમિત્ત છે. હા, પણ એ નિમિત્ત છે ને દીપકાનંદજી, એ નિમિત્ત ઉપર એક વખત દ્વેષ થઈ જાય છે. બોલો, તે નથી જોવાનું. એને જોવાનું. આપણે તો નિમિત્ત ભાવે જોવાનું બસ. અને હા, અંદરથી બરાબર. થેન્ક યુ રાખવાનું, ઉપકારી ભાવ રાખવાનો. તો પછી ધીમે ધીમે બરાબર. પછી પેલું જતું રહેશે. પહેલા બોલાશે, હા પછી બોલવાનું બંધ થઈ જશે. અંદર બધી ઉકળાટ થશે, બધું સફોકેશન થશે, પણ બહાર નહીં બોલવાનું. હવે હું દાદાનો સાચો મહાત્મા. હવે બોલે બીજા, બા ગમે તેટલું છંછેડે ને, ઓર છંછેડો કહીએ અંદરથી, અંદરથી બહારથી નહીં કહેવાનું. ઓર છંછેડો જોઉં છું. બધી દુખતી નસ દબાવજો, એમ કે દુખતી નસ બધી દબાવજો. હું તમને છૂટ આપું છું, અંદરથી, બહારથી નહીં કહેતા. હું તમને છૂટ આપું છું. આપણે ઘેર બેઠા જો કપડા લોન્ડ્રીમાં આપે તો સારું, કે ઘર ધોવાય તો સારું. અરે ઘેર ધોવાય તો બહુ સારું.
હા, એટલે આપણે પેલા ખબર છે, આપણે હજુ એક દાખલો આપું છું. બે વાંદરા બેસેલા હોય ને, તો એક વાંદરો બધી જૂ કાઢે, કઈ જીવડા કાઢે, હા તો હા પેલો વાંદરો આમ કરે, આમ કરે, આમ કરે, આમ કરે, બધી બાજુથી કરાવે. ખબર પડી? હા એટલે એક બાજુથી આમ આપે ને, એટલે તમે કહો જરા આમથી પણ આપો, જરા આમથી પણ આપો, આમથી પણ આપો. બહાર ખબર નહીં પડવાની આપણે, આપણો અંદરનો પુરુષાર્થ છે. કારણ કે આપણને ખબર છે ને કે હું ક્યાં કાચો છું, અંદર હજી મારું ક્યાં હા કાચું છે એ આપણને ખબર છે. એટલે આપણે એ બાજુ ધરીએ કે આ બાજુ ઠોકો તમે બરાબર. ખ્યાલ આવ્યો ને? એમને ખબર ના પડે, અને એ ધોકા આપ આપ કરે અને તમે બરાબર સાફ કર્યા કરો. બરાબર. બિલકુલ મોઢું બગડે નહીં. હે પ્રસન્નતા. શિવજી, પાર્વતીજી શિવજી જોડે ગમે તેટલા નારાજ થાય, પણ શિવજી નારાજ નથી થતા. શિવજી તો એ પ્રસન્ન મુદ્રામાં પૂરા આશીર્વાદ. મુક્ત કરે એમને તો આપણે આશીર્વાદ નહીં આપવાના હોય? ખરી વાત છે, આશીર્વાદ. હા, આપણે તૈયારી રાખવાની, અંદરથી ભાવથી નક્કી કરવાનું, પાકું રાખવાનું. બરાબર. તો ભાવ થવો જોઈએ બા, એમના ઉપર, હા, એમના ઉપર આપણો ભાવ, મારો ભાવ થવો જોઈએ એમ. થવો જોઈએ ને, એમ કરવાનો. એમ આપણે હવે થવો જોઈએ તો ક્યારે થશે? હા, બહુ ઉપકારી છે બાપા. જબર વાત કરી ભાઈ. ખરેખર ખરેખર જે જ્ઞાન કહેવાય ને, એ રસ્તો આજે બતાવ્યો. પણ આપણે આ સિક્રેટ બહાર બોલવાની નહીં. હા, સમજી ગયા. અંદર. હા, અંદર. એને એના લીધે છે ને આપણો જે સામાન્ય જીવન વ્યવહાર છે ને, બહુ દિવ્ય થતો જાય. હા, સારો. જબરજસ્ત, બહુ જબરજસ્ત. દિવ્યતાને પામે. કારણ કે હેતુ આખો કલ્યાણનો થઈ ગયો ને. હા, કલ્યાણ. અને તમે એવી રીતે રહો એટલે એમને એવી રીતે રહેવું જ પડે પછી. હા હા, ઓટોમેટિક ભાવ આવી જાય. સ્વ પર કલ્યાણક માર્ગ છે આ. હા. એટલે તમે કપડું હોય ને તેને તો ઉચકીને નાખવું પડે, તો ઉચકીને પકડીને ધોકા મારવા પડે. ત્યારે અહીંયા તો હા. આપણે સામે ચાલીને જ કપડું ધરીએ આગળ, આ બાજુ ધોકો મારે, આ બાજુ અહીં બાકી છે, આ તો બાકી છે આખે આખું. માથું હેરાન કરે છે ને. દાદા નો કેવો સત્સંગ, તમારા આ પુત્રો નો કેવો સત્સંગ નીકળ્યા, પણ જ્યારે સંજોગ આવવાના ત્યારે જ બધું અહીંયા થઈ જાય. એટલે આપણે છે ને હવે હૃદયથી જીવતા થયા. માથું વચ્ચે હા વચ્ચે આવી જાય, હા હા, માથું વચ્ચે વચ્ચે આવી જાય, પણ આપણે માથાને બહુ ટેકો આપતા નથી. માથું એટલે બુદ્ધિ. હા, એ બુદ્ધિ માથા બચકે કરે, આમ ને છે ને તેમ છે ને આવું છે હા ને હા, તેવું છે, કશું નહીં. હૃદયના માર્ગમાં કશું બોલવાનું નહીં, કોઈ સ્પષ્ટતા નહીં કરવાની, કોઈ ખુલાસો નહીં કરવાનું, મૌન. મૌન. અને બોલે તો પોઝિટિવ જ બોલે, તમારા વગર મને ખરેખર ગમતું નથી. એવા નાટક કરતા આવડવા જુઓ ને અમને. અમને આવડવું જેવું નહીં, આ નાટક કરવાનું. બરાબર બરાબર, બહુ સારું. આ તો કેવું છે કે પટેલ હોય ને એટલે એમનો અહંકાર એમને બોલવા જ ના દે ક્યારે. એમાં શું હા, બોલવાનું? એ એમાં શું નડતર રૂપ બોલવાનું? થાય. હા, છે જ ખરી ને વાત. એવું, અંદર છે જ, મને અંદર છે જ એવું. તો એને સમજ નથી પડતી એમ કે હા, એવું થાય. તમે આ બોલવાનું. હા, બોલવું બોલવાનું, પડે. કારણ કે આપણે આપણા અહંકારના સામા નથી થતા, પણ એને ટેકો નથી હા, આપતા. ખરી વાત છે. અહંકાર આપણને કરવા ના દે. પછી ના તમે કરવાની. પાછા જુઓ, તમે કહો ખરા ને પછી ધીમે રહીને એમની સામે જોઈ લો કે હા બહાર બહુ ગમ્યું. પછી કોઈક વખત બહાર જાવ તો એમના માટે આઈસ્ક્રીમ લઈ આવવાની. ખાઈ છે આઈસ્ક્રીમ? આવો ખાઈશું. પાછું કહેવાનું કે આજે તમારી વર્ષગાંઠ છે ને, એટલે મને આજે યાદ આવ્યું કે ચાલો આજે તો આઈસ્ક્રીમ લઈ જ જાઓ.
આપણે બંને ખાઈશું એમ કે. પછી બા તો ફૂલે પછી જાય હવે તો. પેલો સમ્યક કહે કે દાદા આવું શું મારા માટે, આજે બાનો દિવસ છે એટલે આપણે બાને ખવડાવવાની. નાની નાની વસ્તુ છે, પણ આપણે શું કહીએ, જીવન શું કહે કે તમે સામાનો ખ્યાલ રાખો, સામાની કદર રાખો, એટલું જ જોઈએ છે. બીજા બધા પોતાના શ્વાસે જ જીવે છે ને, પણ હા, આપણા પોતાનું શ્વાસ એવા ચાલવા ના જોઈએ કે સામાનો શ્વાસ રૂંધાય, એ જોવાનું. આપણો શ્વાસ એવો ન ચાલવો જોઈએ કે આપણા શ્વાસે કરીને સામા ગુંગળાય. અને તમે આ બધા એટલે વાક્ય કીધા ને. આપણે બોલો, અંદરથી બોલો. કેવી રીતે રાખવાનું તમને કહું. હા. કોઈ પણ જાતની શરત વગર હા. અભયદાન અને ઈચ્છા વરદાન. કોઈ અપેક્ષા નહીં. અપેક્ષા હા. નહીં, હા. અભયદાન હા. અને ઈચ્છા વરદાન. બા તમને બરાબર. શાંતિ દાદાથી ડર લાગે કોઈ વખત? પેલા લાગતો પણ હમણાં નહીં લાગતો. હા, તો એ અભયદાન તો તમે આપો જ છો. હવે એમને ઈચ્છા દાદા વરદાન આપી દેવાનું. દાદા હે ને પેલા તો અમે એવા કડા કરતા હતા, આમના તો ઘરમાં આવે ને આમ તો એ ફટફટ થતું હતું. પણ આ દાદાનું જ્ઞાન મળ્યું ને એ પછી અમુદાર નહીં લાગતો. હું તો વધારે બોલું એમના. બહુ સરસ. એટલે શાંતિ દાદા નહીં, તમે એમને અભયદાન તો આપી જ દીધું છે, હવે ઈચ્છા વરદાન આપવાનું. હવે હભળો તમે. આ વાક્ય બોલ્યા ના એટલે એટલે તમારી મારામાં એમ તમારી છૂટી તમારી નહીં ક્ષત્રિય જવાય. તાકાત હોય ને તમને સામે કહેવાનું, ઈચ્છા વરદાન આપ્યું જાઓ, અને ના હોય તો અંદર રાખવાનું. ઈચ્છા વરદાન આપ્યું એટલે શું? ઈચ્છા વરદાન એટલે એમની ઈચ્છા તમે ક્યારે નકારો નહીં. હા, બરાબર. બહુ સરસ. એટલે તમે કહો કે મારી ઈચ્છાને તમે ગમે ત્યારે નકારી શકો છો. બરાબર. એમની ઈચ્છા ને આપણે આટલું આટલું તમે આ સમજ જો આવી જઈ, બરાબર જો દર્દ થઈ જઈ, નહીં, તો આવી બેડો જઈ પાર એમ નહીં કરી કહેવાનું, શકાય. અમારે રાખવી છે આમ. દાદા શક્તિ આપો. દાદાભાઈ શક્તિ બરાબર. અને બહાર બહાર કશું કોઈને કહેવાનું નહીં. અંદર તમારું સમજવાનું. જીવન એવું થઈ જશે, હા. તમારું જીવન એવું થઈ જશે. પછી બાને તમારી જોડે બહુ મજા આવશે. આમ તો મજા આવે જ છે, પણ ઓર મજા આવે. ના ના, વાર મજા એટલે આવે. એ મજા આવેલી કોને કહેવાય ખબર? એકબીજાના શ્વાસે જીવતા થાય. હા. અને એકબીજાના શ્વાસે જીવતા થાય એટલે કેવી રીતે કે એ શ્વાસ એવો ના લે કે તમે ગુંગળામણ થાય, અને તમે શ્વાસ એવો ના લો કે એમને ગુંગળામણ થાય. સરસ સરસ. પછી પછી સંજોગોથી તમે જુદા થયા ને, કશે હા. કામે તમે બહાર ગયા, પણ એમને તમે સાથે જ છો એવું લાગે, લાગે. હા. અને એમને એમ અંદર હૂંફ રહે. તો જ ખરેખર આત્મા જાગૃત થાય. એ એટલે એમને આત્મા તો પછી તો આપણે આપણે તો વાપરવું જ નથી. હા, આપણે તો જાગૃત જ. વાપરવું જ નથી. તો એટલે પછી ભવિષ્યમાં જાય. હા હા, મારે આમ બરાબર છે. કરવું છે, હા મારે હા. આમ કરવું છે ને આમ જ જીવવું છે, કારણ કે દાદા આવી રીતે બધા સાથે રહેલા. હા. એટલે ઓર આનંદ રે. ઓર આનંદ રે. બરાબર. એમને એમ આનંદ જ, ઓર રે. એમને એમ જ. આનંદ એ જ પરમાત્મા. એને રાખવો જ ના પડે એવો આનંદ રે. સંદેશ પરમાત્મા. કરેક્ટ, કરેક્ટ, બિલકુલ સાચી વાત. બહુ બછું. વાહ વાહ ભાઈ વાહ. અને ઉલ્લાસ, આનંદમાં કેવું જીવન ઉલ્લાસ જતું રે. સુખ. એ હા હા, આનંદમાં કેવું જીવન જતું રે. બરાબર બરાબર. અને તમે લોકો એવી રીતે જીવો ને, એટલે પેલા તમારા ઘરમાં બે છોકરાઓ છે ને, હા મિલનભાઈ ને સોનલબેન, એમને એમને એમ હા બોધ મળે કે આ હા જીવન આપણે બા દાદા જેવું હોવું જોઈએ. હા, સારી વાત. પછી દાખલો તો જીવ. પછી પછી શું થાય? એમનું કોઈ પણ વર્તન મને આનંદ આપે. અડે જ નહીં ને. હા. એટલે કાલે ગરબા ગાવા ઉભા છો, કીર્તન ભક્તિ હતી ને, હા હા હા. પહેલા ઉભા છો. મેં તો જોયું પહેલા. હા, શરૂઆત જ એમને કરી. અને મને વાહ, અંદર હરખ થયો, આનંદ થયો. એટલે કે વર્તન પણ આપણને એમનું આનંદ કરાવી દે. બરાબર છે, બરાબર છે.
એટલે દાદાનું આ જે આખું પ્રેમ સ્વરૂપ છે ને તે આપણે હા ધીમે ધીમે સમજણપૂર્વક જીવી જાણવાનું. બરાબર. દાદા કઈ જ્ઞાન મોટી મોટી વાતો કરી નથી, પણ એવા પ્રેમથી બધા જોડે જીવ્યા ને કે આજે બધા એમને યાદ કરે છે. બધા પોતે અંદર વિજ્ઞાન સ્વરૂપે રહેતા હતા અને બહાર પ્રેમ હા સ્વરૂપ રહેતા હતા. વિતરાગતાને બહાર નથી બતાડવાની. બહાર પણ વિતરાગતા કેવાય કામની નથી. દાદો એટલે બહાર આપણા જ દાદા, આપણો જ દાદો એવું લાગે. હા બોલો. એમનું જ્ઞાન કેવું, એમનું વર્તન જ્ઞાન કેવું, કેવા દાદા એમ આપણને થઈ જાય. પણ એ પ્રેમ સ્વરૂપ દાદાને આપણે જીવવાના છે. વાર્તા નથી કરવાની. વાર્તા તો બહુ કરી, આમ ને તેમ ને બધું, પણ જીવેલા એટલે એમને એમ જ એમને પહોંચી જ જાય. હા પહોંચી જાય. એટલે આ દાદા કે છે ને કે તું સત્સંગના ભીડામાં રહેજે. એ ભીડો ક્યારે કેવો સંજોગ અને કેવા વાક્યો આપી દે, તમારું અંદર આખો ઉઘાડ થઈ જાય. આજે તો જન્મ દિવસ થઈ ગયો સાહેબ. કરેક્ટ કરેક્ટ. બાને કલર ના કર્યો આજે? ના, કલર નહીં કરવાનો. તમે જે વાત કરી ને દીપકાનંદજી, આપણી અંદરનો જે ઉલ્લાસ છે, જે આનંદ છે, ભાવ છે, પ્રેમ છે, પ્રગટ કરવો જોઈએ. એ બહુ એ બહુ વાત સાચી. બહુ એટલે મહત્વની આપણે વાત કીધું કે કરી. પ્રેમ સ્વરૂપ આ બધા મોટા પુરુષો પ્રેમ સ્વરૂપ હતા. એટલે માટે એમની કઈ છે પ્રેમ લક્ષણા ભક્તિ. હા, પ્રેમ લક્ષણા ભક્તિ. કૃષ્ણ ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ કેમ આટલી બધી વખણાય છે? ગોપીઓની હા વાત ને બધું, ગોપી ભાવ, એ બધું હા શું છે? બરાબર. તો એમનો આખો અભેદ પ્રેમની, એમાં કોઈ વિકાર નથી હોતો, કોઈ જાતનો નહીં, બરાબર. કોઈ જાતનો નહીં. એ પરમાત્માની સીધી ભક્તિ છે. એ તમને સામાને આનંદ પહોંચી છે. જાય, સામાને પહોંચી જાય. એ હૃદયને ટચ કરે સાહેબ. અને એ પહોંચી ગયેલીનું માપ શું? જબરજસ્ત વિશ્વાસ, પૂર્ણ વિશ્વાસ અને હાજરી. એટલે કે તમે ગેરહાજર હોય તો એમની તમારી હાજરી બાને એમને એમ જ રહી. પેલું કે ને, દાદા જ મારા દિલમાં દેખાય છે કરીને થાય ને એવું રે. બરાબર. સરસ સરસ. બહુ સરસ. આજે જય સચ્ચિદાનંદ. આજ તો સોનાનો સૂરજ ઉગ્યો. સોનાનો સૂરજ ઉગી ગયો. જય એટલે સચ્ચિદાનંદ. હૃદયનો ઉલ્લાસ કેટલો વધી જાય સાહેબ. ઉલ્લાસ એટલે તમને જોઈને ત્યાં એમને આનંદ થઈ જવો જોઈએ. અને વાહ. તમે એમને જો તો તમને આનંદ થઈ જાય. વાહ. કોઈ શરત નહીં, ખરી કોઈ વાત. શરત નહીં. અને સંપૂર્ણ ઈચ્છા વર્ધા. જય સચ્ચિદાનંદ. આજ વર્ષે કરાવી દીધી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો દીપકભાઈ. હા, જય સચ્ચિદાનંદ દીપકરણજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હા, અવાજ જરાક ધીમો, આમાં ખામી લાગે એટલે. નહીં આવે છે, મારો અવાજ આવે છે. આવે છે બરાબર. બોલો બોલો. અચ્છા, હા, તમારો અવાજ આવે છે. આપણે છે ને આ ફાઇલ 2 છે ને, આમ આમ ક્યારેક એકદમ ગુસ્સે થઈ જાય, આમ લાલ લાલ થઈ જાય આખું આપણે. એટલે આપણને એવું થાય કે મને એવું થાય કે આ વ્યવસ્થિતનું કઈ એવું કઈ આયોજન છે કે આપણી પાસે ભૂલ કરાવડાવે અને એને એ પ્રમાણે ઉત્તેજિત થાય, એકદમ ગુસ્સે થઈ જાય, એટલે એના ગુસ્સાના પરમાણુ આખા બધા નીકળી જાય એમ. જો એવું મને આમ. ભાઈ એક વાત સમજીએ આપણે. ભૂલને વ્યવસ્થિત કહીએ તો ભૂલ ક્યારે ઓગળશે? ના, એમ એવું નહીં. ભૂલ તો ભૂલ ના વગડે, બરાબર છે, એમ બરાબર છે. પણ ભૂલને આપણે આવું અવળું કામ તો. વ્યવસ્થિત કહેશો તો તમારી ભૂલ ક્યારે ઓગળશે? એટલે તમારે શું કહેવાનું કે એમના દુઃખનું નિમિત્ત હું ક્યારે બનું નહીં. એમના દુઃખનું નિમિત્ત ભલે આખું જગત બનતું, મારે તેમના સુખના જ નિમિત્ત બનવાનું. સમજણ પડી?
આપણે જગત કલ્યાણનું નિમિત્ત બનવાની શક્તિ નથી માંગતા, પછી કોઈ હા જીવને કિંચિત માત્ર દુઃખ ન હો કેમ કહીએ છે કે ઘરના લોકોના તો આપણે ક્યારે દુઃખના નિમિત્ત બનીએ જ નહીં. એટલે પેલું દાદા મિયાભાઈ નો દાખલો નહીં આપતા, હા બેગમ ને કે અરે આપ તો મેરે મુંહ કે પાન हो, आपसे कैसे नाराज हूं मैं. અરે નારાજ પણ નહીં થાય ને એમને નારાજ પણ કરે નહીં. હા. ખબર પડી? એટલે આપણે એવો ભાવમાં છે કે દુઃખ નથી આપવું, અને એવું બધું ભાવ ભાવમાં પછી જે છટકવાની વાત નહીં કરવાની. એ જે હોય તે બહાર બહુ અંદર સુરાતન ચડે તો બહાર લડી આવવાનું, તો એટલે બહાર ઠોકી આપશે તમને. આ ઘરવાળો તો કશું કરે નહીં, અને ત્યાં આપણે હોશિયારી મારે તો બરાબર નથી ને. ઘરના લોકોને આપણા થકી દુઃખ ના થવું છે, મુદ્દો સમજી લેવાનો જે હોય તે. જો એટલે બહાર એ અંદર બહુ પારો ચડેલો હોય તો બહાર જઈ આવવાનું. એમને બી જ્ઞાન લીધેલું છે, અરે પણ જ્ઞાન લીધેલું એટલી કે ના લીધેલું એ મહત્વનું નથી. આપણા થકી કોઈને ઘરનાને દુઃખ ના થાય એ જોવાનું, મુદ્દો આ છે. પછી કોઈ સાચું ખોટું જોવાનું નહીં. અને કઈ દુઃખ થાય તો આપણે એટલે આમાં પ્રતિક્રમણ જ મારે તો રાખવાનું. આવો નિશ્ચય તો કરેલો જ કે મેં ઘરજીત થવું છે આખો, એ હજી અને તમે એ જે વાત નિશ્ચય કરો પ્રમાણે છો ને તે છટકવાની વાત આવે છે. એ વાતને સમજો તમે. છટકવાની વાત કરશો ને તો ક્યારેય તમારો ઉકેલ આવશે નહીં. મારે ઘરમાં કોઈને દુઃખના નિમિત્ત થવું નથી, બીજી કોઈ મારે વાત સમજવી નથી, એવું અંદર નક્કી રાખવાનું. એવું દીપકભાઈને કહી દેવાનું. બહુ સુરાતન ચડે તો બહાર જઈને બાજી આવો કોઈની જોડે, તો બે આપશે ને તો સીધા થઈ જશે. ખબર પડી? આપણે નક્કી કરીએ ને એવી રીતે ગાડી ચાલે. સમજાયું? પણ એકદમ સાવ નાની બાબત હોય, એકદમ ઇસ્યુ કશું હોય જ નહીં આખો, એ તે કંઈ છતાં એને પણ મોટું સ્વરૂપ તમે જેટલું દુઃખ આપવાનું બારણું ખુલ્લું રાખશો ને એટલું સામાન્ય દુઃખ થશે તે ઘરનાને. એટલે તે ઘરના લોકો માટે તો બારણું બંધ કરીને સીલ કરીને દિવાલ બાંધી દેવાની. કે ઘરના લોકોને આપણે કોઈને દુઃખ નહીં આપે, ગમે તે થાય. અને વખતે થઈ જાય તો આપણે ખૂબ હૃદયપૂર્વકના પ્રતિક્રમણ રાખવાના. નક્કી કરશો એવું થશે. તમે જેટલી પોલ મારશો ને એટલું પછી એનું રિએક્શન આવશે. આપણી તો જુઓ આ ખ્યાલ આવ્યો. એના માટે એમ કે જેટલો એર ટાઈટ નિશ્ચય કર્યો ને એટલું એર ટાઈટ પરિણામ આવશે. ખબર પડી? પછી આપણે એમ કે ફાઇલ તરીકે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે, એ બટન તો હોય જ આપણું આખું એમ કે ફાઇલ તમારે તરીકે. જે સંતોષ રાખવો હોય તે બધો રાખો. હવે જો એ રાખતા હોય તો પછી વાંકું પડે એમને? ના પડે. એટલે નથી રહેતું ને, એમ કહીએ આપણે. તમે નક્કી કર્યું પણ રહેતું નથી, એટલે ત્યાં આપણો એક્સ્ટ્રા નિશ્ચય કરવાનો કે નહીં, સવડું નહીં બોલાય તો વાંધો નહીં, પણ અવડું તો બોલવાનું ને. મૌન, એક શબ્દ હવે બોલશો નહીં. કહી દેવાનું દીપકભાઈને. ના કહેવાય? હા કહેવાય ને. જો દીપક એક જ વસ્તુ સમજવાની. એ કઈ પણ કહે ને એટલે પોલીસ વાળા કહેતા હોય ને એવી રીતે તમારે આમ ઉભા થઈ જવાનું. હા બોલો. પોલીસ વાળાની સામે કેટલું આર્ગ્યુમેન્ટ કરાય? ના કરે. હા બસ, તો અંદરથી રાખવાનું, બહારથી બોલવાનું નહીં. અંદરથી રાખવાનું કે પોલીસ આયા છે, પોલીસ આયા છે, પોલીસ આયા છે. પોલીસ વાળા ગમે તેટલું ઊંધું બોલે તો હા સાહેબ, હા સાહેબ પ્લીઝ આ વખતે છોડી દો ને. એવું નથી કરતા? કરે છે કે નહીં? ઘરના જોડે જ બધા સુરા હોય છે. એટલા માટે દાદે કીધું ખિલ્લે બંદી ગાયન જેણે સોટીયુંથી મારી છે. બધી ખિલ્લે બંદી ગાય જેવી છે ઘરના લોકો. ખબર પડી? આપણે જો નક્કી કરશો ને એવું થશે. નિયમ એવો છે. હા, એટલે ઘણો ફરક તો ઘણો જ પડી ગયો છે. હા બસ સંતોષ, તમારે જેટલો સંતોષ કરવો હોય ને એટલો કરો.
પણ મુદ્દામાં સમજી જજો કે જેટલું બારણું ખુલ્લું હશે ને એટલી ભૂલ થશે અને એનો માર તમારે જ ખાવો પડશે. એટલે બરાબર. ઘરમાં તો આપણે મગજમારી કરવાની જ નહીં, ગમે તે થાય. પોલીસ વાળો પકડે તો કે હા હા કરે છે ને તેવી રીતે અહીંયા હા ઓકે ઓકે. હમ. અરે એક વખત કરી જો ને, નક્કી કરો અઠવાડિયા માટે તો આમ જ કરવું છે, તો અઠવાડિયામાં શક્તિ આવશે ને તો પછી બીજા 4 અઠવાડિયા લગી રહેવાશે, પછી બીજા હા 16 અઠવાડિયા સુધી રહેવાશે. પ્રકારજી આપ જે તમે જે પેલો એ કીધેલો ને સૂર્ય નમસ્કાર અને પેલા એ બે કાન પકડીને તમે એ ઉઠક બેઠક તે કરો શું ને પણ એ- તે શું હા પણ તે શું ના પણ એને શું કહેવાય એને શું કહેવાય કયો પ્રયોગને એને એટલે એ મેં કર્યો એ મરઘો અનુભવ બને કર્યો ને, મને તે કે ગુજરાતીમાં મરઘો બને ને એમ કહેવાય. મુર્ગા બન મરઘો જાઓ બને એમ હા કરીને કહે છે ને તે. ને અને એને ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં શું શબ્દ સુપર હોય બ્રેન, ઇંગ્લિશમાં સુપર હા બ્રેન યોગા કહે છે. સુપર બ્રેન. એટલે મેં તો આ રોજ કરું પણ આપણે એ જમીને થઈ કરી શકે ને આમ કે અરે ગમે ખાલી ત્યારે પેટે જ કરો ને કરવાનું ભાઈ, ગમે જ્યારે ત્યારે યાદ આવે ત્યારે કરો. હા એને એટલે છે ને આમાં આમાં શું છે કે 10 વખત તો હું કરું પછી આ પેલું બેઠા હોય ને એટલે ઊભું થતી વખતે બહુ એ પડે આમ શ્રમ પડે આખો ઊભું થતી વખતે હા વાંધો નહીં, એ તો એટલે જેટલું તો થાય ધીમે એટલું ધીમે કરવાનું. આ તો પ્રેક્ટિસ થી થાય આખો બહુ સારી વસ્તુ છે. હા આપણા જેટલા નિશ્ચય ફળતા હા નથી ને તે બધા નિશ્ચય ફળશે. અને તમને પણ આશ્ચર્ય થશે કે આ કેવી રીતે હા બન્યું. એ મગજ દોડાવવાની જરૂર નથી. હા ખ્યાલ આવ્યો? એટલે હા કાન પકડીને આપણે કરીએ ને એટલે આમ એ પ્રતિક્રમણ થઈ જાય આખું એમ એવું એ બધું જે સરસ થઈ સમજી જાય લેવાનું તે સમજી લેવાનું, એટલે પણ એનાથી મુદ્દો મને ઘણો સમજી લાભ લો. બહુ સારું, બહુ સારું. ઓકે, હા જય ખ્યાલ સચિદાન આવ્યો ને? એટલે બહાર જઈને હા હા બાજજો, ઘરમાં નહીં. હમ, જય હમ. સચ્ચિદાન. સચિદાન ડોક્ટર સાહેબ બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. દાદાવાણી એપ્રિલ 17. એક મિનિટ શું? દાદાવાણી એપ્રિલ 17. 2017? વાહ 2017 17. ઓકે હા. પેજ પેજ નંબર નંબર 22. હા, પેજ નંબર 22. ટોપિક શું છે? ટાઇટલ છે ડખો કરીએ તો જ શું ચારિત્રમો. ડખો શું કરીએ? ડખો ડખો હા, ડખો. તે ડખો કરીએ તો જ ચારિત્રમો. ઓકે હા, એક મિનિટ ક્વિકલી. એપ્રિલ 17 ને? જી 1 મિનિટ. જી જી. એક જ મિનિટ હા, થઈ ગયું. જી જી. ઓકે બોલો સાહેબ.
ડખો કરીએ તો જ ચારિત્રમો, છેલ્લું જ ટાઇટલ છે. તમારામાં યસ પરફેક્ટ. તમારામાં ચારિત્ર મોહ થોડો ઘણો ખરો કે તમારે શેનો પ્રશ્ન કરતા આ ચારિત્ર મોહ જ છે ને, આ સવારથી ઉઠીને સાંજ સુધીનો ચારિત્ર મોહ જ છે ને? દાદાશ્રી ના, એ ચારિત્ર મોહ ના કહેવાય. પ્રશ્ન કરતા આ જે કરીએ છે તે શું કહેવાય? દાદાશ્રી ના, જે થઈ રહ્યું છે એ ચારિત્ર મોહ ના કહેવાય. આપણે એમાં ડખો કરીએ તે ચારિત્ર મોહ કહેવાય. આ તો સાહેબ વાંચ્યું ને તો આપણી થઈ ગયો કે શું ડખો ને ચારિત્ર મોહ બેને પેરેલલ મૂકી અને કેટલું ફાઇન ડિસ્ટિંક્શન કરી આપ્યું. કારણ કે આપણે જે કરીએ તે જ ચારિત્ર મોહ એવું સમજતા હતા અત્યાર સુધી. તો દાદાએ તો એક ઝાટકે જ ના કહી, ના એ ચારિત્ર મોહ ના કહેવાય. દાદાશ્રી ના, જે થઈ રહ્યું છે એ ચારિત્ર મોહ ના કહેવાય. આપણે એમાં ડખો કરીએ તે ચારિત્ર મોહ કહેવાય. પ્રશ્ન કરતા એમાં ડખો કરીએ તો જ ચારિત્ર મોહ. દાદાશ્રી હા, ડખો કર્યો ચારિત્ર મોહ. નહીં તો ભગવાન મહાવીર ચાલ્યા તેને ચારિત્ર મોહ કહે તો ચાલત સી રીતે મહાવીર? એવું નહીં, મહાવીર પણ ખાતા હતા, ચાલતા હતા, બધું જ કરતા હતા. થોડો વિશેષ પ્રકાશ પાડો સાહેબ આમાં. ઓકે, આપણે આ થોડું આગળનો લખો એટલો વાંચી દઈએ. કશો વાંધો નહીં સાહેબ. હા, તો એટલે થોડી આગળની વાત ખબર પડે. બોલો. ડખો છે એટલો ચારિત્ર મોહ. ચારિત્ર મોહ નો ખરો અર્થ ડખો. આ તમે ખાવ છો, પીવો છો, ચા પીવો છો એ નહીં. આ ચા વગર નહીં ચાલે એ ડખો. કોઈ પણ ચીજ વગર મારે ચાલે નહીં એ ડખો. જે આવે તે ચાલે, પછી બીજી વખત જેને સ્પૃહા નથી કોઈ પણ વસ્તુની, ડખો નથી, તેને કઈ નહીં. આમ રાત્રે સૂઈ ગયા એ મોહ ના કહેવાય. અને સૂઈ ગયા પછી કહે કે આજે બહુ ગરમી છે, એ ચારિત્ર મોહ કહેવાય. સુવાનો વાંધો નથી, ખાવાનો વાંધો નથી, ખાવું એ ચારિત્ર મોહ નથી. પણ આપણે કહીએ કે શાક બરાબર નથી, એ ચારિત્ર મોહ છે. હા, જેવું હોય તેવું ઇઝીલી, સરળ, સહજ આવે. ના અનુકૂળ આવે તો ના ખાય, અનુકૂળ આવે એ ખાય. પણ બોલવા કરવાનું નહીં, કશું ડખો નહીં. જેટલો ડખો છે એટલો ચારિત્ર મોહ. મજા આવી. આની આપણે બહુ સરસ સ્પષ્ટતા કરી દાદાએ. એના પરથી આપણે થોડું સમજીએ. એક મિનિટ. હા, બસ ચાલો આ છેલ્લો પેરેગ્રાફ વાંચી લઈએ. પ્રશ્ન કરતા વાંચું ને સાહેબ આગળ? હા હા, બસ આટલું આ પેરેગ્રાફના એન્ડ સુધી. ઓકે. બાકીના ટાઈમમાં જ્ઞાતા દ્રષ્ટા. દાદાશ્રી એ તો જ્ઞાતા દ્રષ્ટા હોય જ. ડખો નહીં એટલે જ્ઞાતા દ્રષ્ટા. ઓહો, ડખો કર્યા વગર રહે નહીં ને. મોંઘા ભાવની કેરી લાવ્યા અને જરાક ખાટી નીકળે તો કહેશે કે તું મને કહીને ગયો હોત તો સારું, હું તને કે અમુક દુકાનેથી લઈ આવું હોઉં કહે. ડખો કર્યા વગર રહે જ નહીં ને. અને પાછી એમે પાછા જાણે કે આ ડખો થઈ ગયો, આ ન થવું જોઈએ. સરસ.
હવે પહેલી વાત આપણે જે દાદાએ કીધી છે ને તેના પર આપણે થોડુંક એક લક્ષ્ય કરીએ. દાદાએ શું કીધું? જ્ઞાન પછી જે રહ્યું તે ચારિત્રનું, એમ કરીને કીધું. હવે અહીંયા દાદાએ એની ફર્ધર ક્લેરિટી કરી કે કયો ભાગ ચારિત્ર મોહનો. રાઈટ. આ જે ડખો વાળો ભાગ છે તે બધો ચારિત્ર મોહ. એક્ઝેક્ટલી. ચારિત્ર મોહ માટે શું કીધું? ચારિત્ર મોહ જોવાથી જાય. રાઈટ. આવું કીધું છે. બરાબર. ચારિત્ર મોહ જોવાથી જાય. હવે આપણે આ પેલું વાંચીએ અહીંયા, એક જ મિનિટ. જેટલો ડખો છે એટલો ચારિત્ર મોહ. બાકીના ટાઈમમાં જ્ઞાતા દ્રષ્ટા. એ તો જ્ઞાતા દ્રષ્ટા જ હોય જ. ડખો નહીં એટલે જ્ઞાતા દ્રષ્ટા. બોલો. ખ્યાલ આવ્યો? હા હા એટલે બરાબર છે. આપણને અહીંયા એક સરસ ફોડ પાડી દીધો દાદાએ કે જ્યાં કોઈ વાંધો નથી, વચકા નથી, કંઈ પણ ડખો નથી એમ કહીએ તો તમે ત્યાં કોઈને કશું કરતા જ નથી, જે છે તે. પણ કે આજે જેમ આ છે કેમ તેમ. આવું, તો જેમ કે ડખો. છે તેમ. પણ રાઈટ. મુદ્દો શું છે? જી. ચારિત્ર મોહ જોવાથી જાય. રાઈટ. આ એમનું સૂત્ર છે. બરાબર છે. જોવું એટલે શું? સમજવું. કીધું છે જોવાના ભાગમાં પુરુષાર્થ રહેલો છે. એક્ઝેક્ટલી. શેનો પુરુષાર્થ? શેનો પુરુષાર્થ? તો આ ડખાને ભૂલ કહેવાય. એક્ઝેક્ટલી. એક્ઝેક્ટલી. બરાબર? હા હવે હા ભૂલ બરાબર. જોવાની એટલે શું? જી. ભૂલ જોવાની એટલે શું? કે ક્યાં ગડબડ થઈ ગઈ. એ વ્યવહાર જ્ઞાતા દ્રષ્ટામાં સમાવેશ ના થાય. રાઈટ. એટલે જે બાબતમાં તમારો ડખો નથી ને તે બાબતમાં શ્રેય વાંધો કાઢે નહીં. પ્રીતિબેન એક્ઝેક્ટલી. વાંધો કાઢે નહીં. તમે Right. સુઈ ગયા તો વાંધો નથી, તમે બેઠા તો વાંધો નથી, બહાર ગયા તો વાંધો નથી. ખબર પડી? પણ હા તમારા બરાબર છે વાંધા સાહેબ. એમને વાંધો ઉભો થાય. હમ. તમારા ડખાએ એમને વાંધો ઉભો થાય. હમ. એટલે ત્યાં આપણને જોવા કીધું. જોવાનું એટલે રાઈટ. શું? કે શું ભૂલ રહી ગઈ, શું ભૂલ રહી ગઈ. બરાબર. જોવામાં આપણે છૂટાપણાના ઉપયોગથી શું મન વચન કાયાનો વ્યવહાર થયો બંકિમભાઈથી તેને તમે રાઈટ. જોઈ લો છો. અને ત્યાં શું ભૂલ એટલે શું ડખો થયો એ તમે જોઈ લો છો. અને પછી એ રાઈટ. ડખાનું સમાધાન કરી લો છો. એ જેટલું કરેક્શન. ડખાનું રાઈટ. સમાધાન કર્યું એટલો ડખો બંધ થયો. એટલા તમે પાછા જ્ઞાતા દ્રષ્ટામાં આવી ગયા. એટલે કે પછી તમારે કોઈને અડચણ જ ના પડી ને એટલો ભાગ. હવે તમે એમ વિચાર કરો, આપણને દાદા કીધું ડખો દખલ કરું નહીં તેવી શક્તિ આપો. રાઈટ. હવે એમાં આખો ચારિત્ર મોહ ગયો, ગયો. નીકળી ગયો ને. અરે એટલે હવે આપણે એમ કહીએ આખા દિવસમાં શું ફોકસ કરવાનું છે? બધા જીવન બરાબર. વ્યવહારની બાબતોમાં આપણો ક્યાં ડખો છે, એટલે ક્યાં નામધારીનો ક્યાં ડખો છે? તો કે એક્ઝેક્ટલી. ત્યાં એક્ઝેક્ટલી. એ બાબતને સુધારવાની રહી. હવે એનો એક તમને દાખલો આપું. જી. આપણો ડિસ્ચાર્જ અહંકાર બાકી છે. રાઈટ. એક ડિસ્ચાર્જ અહંકાર બંકિમભાઈ પાસે કાર્ય કરાવે. બરાબર છે. બીજો ડિસ્ચાર્જ અહંકાર બંકિમભાઈ બીજાને હલાવે. એટલે તમારા ઘરમાં બે બરાબર. જણા છે એને હલાવે, આમ કરી લેજો, બરાબર. તેમ કરી લેજો. તો એ કોઈને કશું કહે તો ગમે છે ખરું? આજે ના ના ગમે, બિલકુલ ના ગમે.
એટલે એને આપણે એમ કહીએ કે જે બીજાને હલાવનારો અહંકાર જે છે આપણો અંદર, તે બધો ડખાનો ભાગ કહેવાય. ઓહ, અદ્ભુત, સરસ. ખ્યાલ આવ્યો? યાર પરફેક્ટ સાહેબ, પરફેક્ટ. તમે બરાબર કે છે. એ કે ભાઈ આ બાજુમાંથી જે ટેબલ પરથી આ લેવાનું હતું તો મને કેમ કીધું? મને કેમ કીધું, રાઈટ? અને કારણ કે એમને વાંધો પડ્યો એટલે ત્યાં આપણી ભૂલ છે. થઈ ભૂલ, પરફેક્ટ. ખબર સારું, પડી? કેટલું સટલ છે દાદાનું મજેની વાત છે, વિજ્ઞાન તો. પણ આમાં જે દાદા આટલી સ્પષ્ટતા કરી છે ને, એના પછી આપણને ખબર પડે કે કીધું કે ડખો કર્યા વગર રહે નહીં ને. હા, જુઓ તો ખરા સાહેબ. ડખો અને આ કર્યા તમે વગર રહે એક્ઝામ્પલ નહીં. અને આપ્યું ને, પછી એમે પાછા જાણે કે આ ડખો થઈ ગયો, કર્યું. આ ન થવું જોઈએ. હવે એ કેમ થાય છે? એ થવાનું કારણ એ છે, એટલે કે જી, સમજવાનું કારણ એ છે કે ડખો કરનાર તમે નથી. એક્ઝેક્ટલી. ડખો કરનાર તમારો ભરેલો માલ છે, જેને તમે આજ લગી જોયો નથી, જોયો જ અને નથી. એ અંદર કામ કર્યા કરે છે, અને આ જ ડખો કરે ચાલુ છે, અને એમ માને છે કે મારું બધું બરાબર છે. પતી ગયું. હા, હા, હા. એ ખ્યાલ આવ્યો? યારે બહુ સરસ સાહેબ, બહુ સરસ. એટલે અહીંયા આપણે શું કહીએ કે આ બમકીનભાઈનો આ બધો વ્યવહાર જે ડખાવાળો છે, વાંધાવાળો છે, તો ત્યાં આપણે જાગ્રત રહીએ અને એને જોવાનું ચૂકીએ નહીં. હા, એક્ઝેક્ટલી, બરાબર છે. એટલે જ્યાં આ ડખો ક્યાં થાય છે, તો બહુ સરસ અહીંયા સમજાવી દીધું છે આપણને. એટલે ખરેખર, આજે ખરેખર. કીધું, હા, જેવું હોય તેવું, પણ આપણે કહીએ કે શાક બરાબર નથી, એ ચારિત્રમો છે. હા, જેવું હોય તેવું, ઇઝીલી, સરળ, સહજ ભાવે, ના અનુકૂળ આવે તો ના ખાય, અનુકૂળ આવે બરાબર છે. એ ખાય, પણ બોલવા કરવાનું નહીં. આ એક મોટી વાત કહી દીધી. ખબર પડી? ખરેખર, ખરેખર. હા સાહેબ, હા. બોલ્યા એટલે એ ભાગ થઈ જે ગયો ડખો. આપણો શું કહેવાય, ભૂલ વાળો છે ને, એ જી, ખુલ્લો થયો. એને એમ કહીએ કે આપણી વાણી જે અહંકારનું એક્સપ્રેશન છે ને, ત્યાં થઈ. ડખાવાળી વાત છે. અરે રે, ખ્યાલ આવ્યો? ખરેખર. બહુ સરસ. અરે બહુ સરસ. એટલે જ્યાં અનુકૂળ આવ્યું ખાધું, નહીં અનુકૂળ આવ્યું નહીં ખાધું, તો કોઈ એની ઝંઝટ નથી. પણ બોલ્યા એટલે દાદા કે આવડતનો ફાંકો નથી રાખ્યો. દાઢી કરતી વખતે છોલાઈ ગયું તો કે જોને મને દાઢી કરતા નથી આવડતી. તે લોકો નથી. ગર્વ કરે છે, અહંકાર કરે છે કે મારા જેવી દાઢી તો ઓલરાઈટ કોઈ કરતું જ નથી. એક્ઝેક્ટલી, હા, હા. તો ખરી દાદા વાત કે છે. જ્યારે છોલાઈ જાય ત્યારે કેજે. તારે મને કહે છે, બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે હા, બોલવાથી ડખો છે. બોલો તે જ ને. તમને અહીંયા ગમ્યું ને બેઠા, અને પછી ઊભા થઈને બીજી બાજુ જઈને બેઠા, તેનો વાંધો નથી. એનો પણ વાંધો તમે કહો નથી, કે આ રાઈટ. ખુરશી બરાબર નથી, હા, એ તો ડખો. ડખો થઈ ગયો. અરે રે, શાક નહીં ભાવ્યું ને નહીં ખાધું તો કશો વાંધો નથી, પણ નો આજે આ પ્રોબ્લેમ, રાઈટ. શાકમાં મીઠું વધારે છે એટલે મેં નહીં ખાધું, તો તે થઈ ગયો એ ડખો. હા, સરસ. એટલે આપણે જે કહીએ છીએ કરીએ છે, તો ત્યાં કઈ વાંધો નથી. પણ એ વાણીના રાઈટ. એક્સપ્રેશનમાં આવ્યું તો ત્યાં એ ડખાનો ભાગ થયો, એ ચારિત્રનો ભાગ થયો, એ સુધારવાનો ભાગ રહ્યો, કે રહ્યો, કાચો રહ્યો, ભાગ રહ્યો. રહ્યો. રહ્યો, રહ્યો, રહ્યો. બહુ કરેક્ટ? સરસ, બહુ સરસ. બહુ બહુ સરસ સરસ. સાહેબ, બહુ સરસ. એટલે આ વસ્તુ આપણે કહે ને કે વિતરાગ વિજ્ઞાન બહુ ઝીણું છે, બહુ ઝીણું છે. એટલે હા, અહીંયા ખરેખર, આપણને સમજણ આપી. ખરેખર, અને ખરેખર. જે
થોડા જાગ્રત છે, સમજુ છે, એનાલિટિકલ માઇન્ડ છે, તે લોકો આ બધું બરાબર તપાસ કરીને સમજીને એના પ્રયોગો કર્યા કરે. એટલે મુદ્દામાં બોલ્યા ને ત્યારથી ગળું પકડે. સારા ને સારું નહીં કેવું, ખરાબ ને ખરાબ નહીં કેવું, સારા ને સારું જાણવું, ખરાબ ને ખરાબ જાણવું, તો એ દખલ નથી. પણ બોલ્યા આજે આ શાક સારું છે, બધું પતી ગઈ વાત. બહુ સરસ, ફેન્ટાસ્ટિક. હવે આપણને આ બધા ફોકસ એના પર એમ કરવાનું ખબર પડે છે, વાણીને અંડર એસ્ટિમેટ કરવાની નથી. ક્યારેય ન થાય, બરાબર છે. એટલે વાણીના ભાગમાં જ આખો દોષ રહેલો છે અને એને આપણે સુધારવાની છે. પરફેક્ટ, બહુ સરસ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જો આ સહજ સિવાય બધું જ લખો. થોડું વાંચી લે ડોક્ટર સાહેબ. હું તો તમારા સમયને લીધે બાકી વાંચવાનું જ છે આખું. નહીં બહુ છે હજી આપણે અદ્ભુત. 12 વાગે 8 મિનિટ છે તો એનો લાભ લઈ લઈએ. 8 વાગે 12 વાગે બંધ કરી દઈએ. ગો ગો. સહજ સિવાય બધું જ ડખો. પ્રશ્ન કરતા આ વિધિ કરીએ એ ચારિત્રમો? દાદાશ્રી, વિધિ કરવાનો વાંધો નથી, પણ એમાં ડખો હોય છે કે આ કર્યા વગર નહીં ચાલે મારે. સહેજા સહેજ મળ્યું તો કઈ નહીં, ને ના મળ્યું તોય કઈ નહીં, પણ ડખો નહીં. કોઈ પણ વસ્તુમાં ડખો માત્ર ના હોવો જોઈએ. ચા મળે તો પીએ અને ના મળે તો કાંઈ નહીં. યાદ આવે તે ડખો. ફેન્ટાસ્ટિક. ગજબ છે દાદા. પ્રશ્ન? અરે બાપ, હા, ગજબ મજાની છે વાત છે. દાદા. એક પ્રશ્ન કરતા જમવાનું યાદ આવે એ ચારિત્રમો? જમવાનું યાદ આવે એ ચારિત્રમો નહીં. ભૂખ લાગે એ ચારિત્રમો નહીં. ભૂખમાં શું ખાઈશું એ ચારિત્રમો. શું ક્લેરિટી છે, બોલો હવે. આ જોઈશે મારે એ ચારિત્રમો. ખાય પીએ તેને કોઈ કાંઈ નથી. ખાય પીએ તેને કોઈ ના નથી. 22 રોટલી ખાતો હોય તોય ભગવાનને ત્યાં વાંધો નથી. આ લોકોને વાંધો છે તે કહે કે બહુ ખા કરે છે આ. પછી બીજે દાડે 2 રોટલી હોય તો 2 ખાય, પણ ડખો નહીં. ડખો નહીં. ખાય પીએ તેને કોઈ ના નથી. 22 રોટલી ખાતો હોય તોય ભગવાનને ત્યાં વાંધો નથી. આ લોકોને વાંધા છે. તે કહે કે બહુ ખા કરે છે. લોકોને વાંધો છે. પછી બીજે દાડે 2 રોટલી હોય તો 2 ખાય, પણ ડખો નહીં. એટલે ટોટલ પૂર્ણ સહજ. સહજ સિવાય બીજો બધો ડખો. હવે આ ડખો છે ત્યાં સહજ થઈ જાઓ એવું કહે છે. સહજ સિવાય બધો ડખો. હવે આ ડખો છે ત્યાં સહજ થઈ જાઓ એવું કહે છે. હવે ત્યાં સહજ થઈ ગયા એટલે તમારે કશી લેવા દેવા નહીં. તમે મુક્ત જ છો. બોલો. કરેક્ટ. બહુ જબરજસ્ત કીધું. આપણે એટલી બધી ક્લેરિટી આપે છે ને. અરે હું તો આફરીન થઈ ગયો સાહેબ આ વાંચતી વખતે. સારું. પ્રશ્ન કરતા અને ખાઈએ પીએ નહીં તો એ બધી ક્રિયા કરી કહેવાય. એને શું કહેવાય? ના, એ ક્રિયા ના કહેવાય. કરું છું એમ કહે તો ક્રિયા. બોલો, ક્રિયાની બી ડેફિનેશન આપી દીધી. એમ કહે તો ક્રિયા. સહેજા સહેજ થાય તેને કશું નહીં.
આખું માન્યતા પર લઈ ગયા, જોયું? ખૂબ તમારી બિલીફ પર લઈ બિલીફ ગયા, કામ કરે છે. પરફેક્ટ. હું કરું છું, મારે નાયા વગર ચાલે નહીં. એ બધી ક્રિયા કહેવાય. પોતે કરતા થયો કહેવાય. એટલે કરતા થાય ત્યાં બધો ડખો. કરેક્ટ. બારે બહુ સરસ સાહેબ, બહુ સરસ, બહુ ફેન્ટાસ્ટિક, સરસ, બહુ સરસ. અદ્ભુત. બોલો સાહેબ. જય મંત્ર સચ્ચિદાનંદ. બોલાવું, જય તમે સચ્ચિદાનંદ. ફોલો કરજો. હા જી જય સચ્ચિદાનંદ. જી જી જી. જય નમો સચ્ચિદાનંદ. વિતરાગાય, નમો વિતરાગાય. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ, નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ, નમો લોએ સૌવ સાહુણમ. એસો પંચનમુક્કારો, એસો પંચ નમુકારો. સર્વ પાવપણાસણો, સૌવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસી, મંગલાણમ ચ સંવેસી. ધર્મમ હવૈ મંગલમ. ઇદમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. એટલે આના ઉપરથી આપણે એક વસ્તુ કહી શકીએ કે જે બધી જી ક્રિયાઓ થાય છે જી તેમાં કોઈ પણ પ્રકારનું કરવાપણાનું આરોપણ અને એવી એના સંબંધી વાણી એ બધા ડખામાં જાય. એટલે એને દખામાં એમ જાય. કહેવાય કે ડિસ્ચાર્જ કરતા ભાવનું એક્સપ્રેશન છે. વ્યસન છે. કારણ કે વ્યવસ્થિત બરાબર. છે વ્યવસ્થિત, આજ્ઞા કહે છે વ્યવસ્થિત છે, પણ તમારું આ કરતા ભાવનું એક્સપ્રેશન એ ડખો કહેવાય. એને ચારિત્રમો કીધો એટલે ડિસ્ચાર્જ કરતા ભાવના એમાંથી નીકળી જવું તો તમે સહજ થઈ ગયા. બહુ સરસ સાહેબ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ.